સૌને નમસ્કાર, પ્રણામ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત વિદ્યા વિસ્તાર શ્રેણીના ત્રીજા મણકામાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને સહૃદય ભાવકોનું ભાવભીનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, આપણે સમાંતરે 2-3 શ્રેણી ચલાવી રહ્યા છીએ. એમાં ખાસ કરીને વિદ્યાર્થી કેન્દ્રી આ એક વધુ શ્રેણી આપણે શરૂ કરી છે, જેમાં કેટલાક સાહિત્યિક નિબંધોની વાત થઈ રહી છે. સાહિત્યિક નિબંધની શૃંખલામાં આજે ત્રીજા મણકામાં આજે વાત થશે ગુજરાતીમાં અનુવાદિત થયેલ સાહિત્ય વિશે. આજે વાત આપણી વચ્ચે માંડવાના છે ડોક્ટર નિયતિબેન અંતાણી. ડોક્ટર નિયતિબેન અંતાણી એ અમદાવાદની પ્રતિષ્ઠિત કોલેજ એટલે કે ગુજરાત કોલેજ સાંજની એમાં ગુજરાતી વિષયના મદદનીશ પ્રાધ્યાપક તરીકે સેવારત છે. ગુજરાતી ભાષાના યુવાન અધ્યાપકોમાં નિયતિબેન પોતાના અભ્યાસને લીધે આગળ પડતું સ્થાન ધરાવે છે, એ આપ બધા જાણો છો. સામાન્ય રીતે શિક્ષક ને વિદ્યાર્થી મિત્રો માટે અડખામણું લાગતું એવું આપણું વ્યાકરણ એ નિયતિબેનનો પ્રિય વિષય છે. અને ગુજરાતભરની કોલેજના વિદ્યાર્થી મિત્રો તેમના યુટ્યુબ પરના વિડીયોની મદદથી સરળતાથી આ બધા મુદ્દા ભણી શકે છે. વ્યાકરણ વિષયક તેમના કેટલાક પુસ્તકો પણ આપણને મળી રહે છે. તેઓ સતત નિત નવા અભ્યાસમાં રત હોય છે. તાજેતરમાં જ તેમણે ગુજરાતીમાં થયેલ અનુવાદ કાર્ય વિશે જરા વિગતે કામ કર્યું અને વાતમાં આ વાતનો સંદર્ભ નીકળ્યો અને એ જ મુદ્દો આપણે ત્યાં એટલે કે કચ્છ યુનિવર્સિટીમાં તૃતીય વર્ષના મિત્રોને સેમેસ્ટર 6 ના વિદ્યાર્થી મિત્રો માટે સાહિત્યિક નિબંધના રૂપમાં અભ્યાસનો મુદ્દો પણ છે. એટલે તરત જ બેને આ વિષય પર વાત કરવા પોતાની તૈયારી બતાવી અને એક સ્વજન તરીકે તૈયારી બતાવી. આપણે વિનંતી કરીએ એ પહેલા, જેમ કે આ તો મારું તૈયાર જ છે, તો હું એની વાત આરામથી કરીશ, ગમશે મને. તો મિત્રો, આ બધી વાતોની પાછળ એક જ કારણ છે અને તે છે તેમની વિદ્યાર્થી પ્રીતિ અને મૂળમાં રહેલી વિદ્યાપ્રીતિ. તો નિયતિબેન આપણા જ છે, એટલે આપણે સ્વાગત અને પરિચયના કોઈ ઉપચારમાં આપણે પડતા નથી, કારણ કે આપણે બધા એમને વારંવાર જોઈએ, સાંભળીએ છીએ. અને આપણે એટલું તો પ્રાર્થી લઈએ અત્યારે કે કોરોનાના આ વિચિત્ર કાળને આપણે વિશિષ્ટ કાળમાં તો ફેરવ્યો, પણ એવું કંઈક થાય કે બેન રૂબરૂ આપણી કોલેજમાં આવે અને આપણા વર્ગખંડને એ રીતે શોભાવે. તો એવી એક પ્રાર્થના સાથે હવે બેનને વિનંતી કરીએ કે તેઓ ગુજરાતીમાં અનુવાદિત સાહિત્ય વિશે વિસ્તારથી વાત કરે. આ સાહિત્યિક નિબંધના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો અને સાથે જોડાયેલા બીજા અભ્યાસી મિત્રોને પણ આપણે આવકારીએ અને વાત માંડવા નિયતિબેનને વિનંતી કરીએ. ખૂબ ખૂબ આભાર રમઝાનભાઈ. વાત સાચી છે કે હવે હું વારંવાર આવું છું એટલે સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓ પરિચિત થઈ જ ગયા હશે. અને હા, અનુવાદ કળાના આયામો વિશે હું કામ કરતી જ હતી. નિસર્ગભાઈએ જવાબદારી સોંપી હતી અને એમાં તમારો આ નિબંધનો વિષય મુકાયો શ્રેણીમાં. એટલે મને એમ થયું કે કામ વિસ્તારથી થઈ જ રહ્યું છે, તો વિદ્યાર્થીઓ સાથે શા માટે આપણે વાત ના વહેંચીએ નહીં. જ્યારે હું આના સંદર્ભે કામ કરતી હતી, અનુવાદ આપણે જાણીએ છીએ એ પ્રમાણે મૂળ ભાષા અને લક્ષ્ય ભાષા બેના સંદર્ભમાં આપણે જાણવું જરૂરી હોય છે. અને અનુવાદ ખાસ કરીને અન્ય ભાષાની કૃતિઓ ગુજરાતી ભાષામાં અનુવાદિત થઈ છે એના સંદર્ભે કામ મેં શરૂ કર્યું હતું. અને એમાંથી 2-3 પાસા છે એ ખુલી ગયા છે. એક તો અત્યારે આજે જે આપણે વાત કરવાની છે એ અન્ય ભાષાની કૃતિઓ ગુજરાતી ભાષામાં અનુવાદિત થઈ છે અને એના સ્થિત્યંતરો જે આપણા સારા સારા અનુવાદકો એના વિશે હું ખાસ તો એની જે આખી આપણે જેમ સ્વરૂપની વિકાસ રેખા ભણતા હોઈએ ને, એમ થોડીક હું ગુજરાતીમાં અનુવાદિત સાહિત્યની વિકાસ રેખા સંદર્ભે થોડીક વાત કરીશ. એવું ચોક્કસ બનશે. હું વ્યાખ્યાન અથવા વાત શરૂ કરતા પહેલા જ કહી દઉં કે કારણ કે આપણે સીમિત સમયમાં વાત કરવાની છે, એટલે મેં બને ત્યાં સુધી સ્થિત્યંતરો લેવાના પ્રયત્ન કર્યા છે.
પણ એવું 100% બનશે કે ઘણા બધા અનુવાદકો વિશે કદાચ વાત કરવાની રહી જશે, કદાચ નામોલ્લેખથી આપણે આગળ નીકળી જવું પડશે એવું પણ બનશે, અથવા ક્યાંક ને ક્યાંક નામ પણ રહી જાય એવી પણ શક્યતા રહેશે, કારણ કે બહુ જ વિશાળ પ્રમાણમાં. એટલે એક વખત આમાં મેં શરૂ કર્યું પછી એટલું બધું આગળ ને આગળ, એટલું બધું એનો વ્યાપ અને વિસ્તાર વધતો ગયો, એટલે એવી શક્યતા 100% રહેશે કે ક્યાંક થોડું ઘણું છૂટી જશે. પણ હા, મારું લેખિત સ્વરૂપ છે એ પ્રયત્ન કરીશ જ્યારે બધું મોડિફાઈ થઈને વ્યવસ્થિત થઈ જશે તો તમારા સુધી હું પહોંચાડી દઈશ. એમાં ક્યાંય લગભગ કશું રહી જશે નહીં. તો એ રીતે એ તમને ઉપયોગી થઈ રહેશે. બીજી એક વસ્તુ કે એ કામ જ્યારે મેં શરૂ કર્યું હતું પછી એમાંથી સ્વાભાવિક રીતે બીજા વિચારો પણ આપણને સ્ફુરે કે અન્ય ભાષાઓમાંથી તો આપણે ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યા જ છે. એવી જ રીતે ગુજરાતી ભાષાની રચનાઓ જે છે, કૃતિઓ છે કે સાહિત્ય સર્જન છે એ અન્ય ભાષાઓમાં પણ થયેલું છે. તો એ એક આખો અલગ પથ છે. આ જ રસ્તા ઉપરનો એક જુદો ફાંટો છે અને એના ઉપર એક ઘણું કામ થઈ શકે એવું છે. એટલે એના વિશે આજે આપણે સાંકળ્યું નથી, પણ એમાં એકાદ જે મને થોડોક નવો મુદ્દો લાગ્યો, આપણે ટેકનિકલ થોડી વાત શરૂ કરીશું, ભૂમિકા બાંધું છું ત્યારે એક તમારી સામે મૂકીશ અને તમે વિચારશો. અને અમારે મિત્રો વચ્ચે પણ એ બાબતની ચર્ચા થઈ હતી અને તમારામાંથી પણ કોઈને જો જવાબ ખબર હોય તો આપણે અંતમાં એના વિશે વાત પણ કરીશું. તો ફરી એક વખત રાપર કોલેજના આંગણે આભાસી માધ્યમથી તમારી સાથે જોડાઈ છું અને વાત શરૂ કરું પહેલા કોલેજના આચાર્યશ્રી, પછી ગુજરાતી વિભાગના રમઝાનભાઈ અને બધા જ વિદ્યાર્થી મિત્રો તથા મારા મિત્રો પણ જોડાયા છે. વંદનાબેન છે, નમ્રતાબેન છે, જિગીશાબેન છે. તો મારા મિત્રો પણ આ જ વિષય સાથે સંકળાયેલા છે અને બધા જોડાયા છે. તો બધાનો પહેલા જ આભાર માની દઉં, કારણ કે કદાચ પછી આગળ જતા એ ઔપચારિકતા રહી જાય, પણ એ ઔપચારિકતા હશે. આ હૃદયથી પહેલા જ હું આભાર માની દઉં છું. તો અનુવાદ વિશે જ્યારે આપણે વાત શરૂ કરીએ છીએ ત્યારે મેં અત્યારે જે હું વાત કરીશ એ ગુજરાતી ભાષાના અનુવાદકો સંદર્ભે વાત કરીશ અને ખાસ કરીને સારાંશથી સર્જન સુધી, એટલે જે અનુવાદની જ્યાંથી શરૂઆત થઈ છે અને પછી એ સર્જનમાં જાણે કે પરિણમ્યું છે એ વાત આપણે કરીશું. અંગ્રેજીમાં રિચર્ડ પેવર નામનો એક અનુવાદક છે અને વિદ્વાન છે. એ એવું કહે છે કે ટ્રાન્સલેશન ઇઝ નોટ અ ટ્રાન્સફર ઓફ મીનિંગ ફ્રોમ વન લેંગ્વેજ ટુ અનધર બટ અ ડાયલોગ બિટવીન ટુ લેંગ્વેજીસ. એટલે કે અનુવાદ એ બે ભાષા વચ્ચેનો સંવાદ છે. સર્વ સ્વીકાર્ય છે, બરાબર, કે અનુવાદ એ ભાષાની સાથોસાથ બે સંસ્કૃતિનું પણ આદાન પ્રદાન કરે છે. અનુવાદ એ માત્ર એક ભાષામાંથી બીજી ભાષામાં જવું એ જ નહીં, પણ એક ભાવાનુભૂતિને બીજી ભાષાના માધ્યમ દ્વારા, એટલે જે સર્જક છે એનો જે ભાવ, એની સંવેદના, એની જે અનુભૂતિ છે એને બીજી ભાષાના માધ્યમ દ્વારા એ ભાષાના ભાવકો સુધી પહોંચાડવી. એ જેટલું સર્જક માટે અગત્યનું કાર્ય છે એટલું જ અનુવાદક માટે પણ અનુવાદ કાર્ય છે. અને કદાચ અનુવાદક માટે તો એ વધારે અઘરું છે, કેમ કે એણે મૂળ સર્જકની આખી અનુભૂતિ અને સંવેદનાને હાનિ પહોંચાડ્યા વગર આ કાર્ય પ્રવાહી ઢબે કરવાનું છે, સડસડાટ આગળ એને વધારવાનું છે. આપણે જાણીએ છીએ કે અનુવાદક એક સંસ્કૃતિને, એક ભાષાના સંસ્કારને અન્ય ભાષામાં લઈને આવે છે. ઉત્તમ અનુવાદક જે છે એ આખી સંસ્કૃતિ અને ભાષાના સંસ્કારને ઉજાગર કરે છે. એડિથ ગ્રોસમેન એ લખે છે, એનું એક પુસ્તક છે વાય ટ્રાન્સલેશન મેટર્સ. એમાં એ લખે છે કે ઉત્તમ અનુવાદ એ અનુવાદ રહીને પણ એક મૌલિક લેખનનો દરજ્જો ધરાવે છે. એ મૂળનો માત્ર મ્લાન પડછાયો નથી. તો એ રીતે પણ વિચારીએ તો અનુવાદકની જવાબદારી બની જાય છે. સ્ત્રોત ભાષાની સંસ્કૃતિ પરંપરાને પોતાના અભિવ્યક્તિ કૌશલ્યથી લક્ષ્ય ભાષામાં અનુવાદકે લઈ આવવાના છે.
રમણ સોની કહે છે એમણે ગુજરાતીમાં અનુવાદ ક્ષેત્રે ઘણું સારું કામ કર્યું છે અને એમના 2 પુસ્તકો અનુવાદ સિદ્ધાંત વિચાર પ્રક્રિયા અને અનુવાદ સમીક્ષા એ વિદ્યાર્થીઓ માટે પણ ખાસ વાંચવા લાયક છે. અને બીજું કીર્તિદાબેન શાહનું પુસ્તક છે સાહિત્યિક અનુવાદો, તો એમાંથી પણ તમે પસાર થઈ શકો છો. તો એ રમણ સોની કહે છે એ પ્રમાણે અનુવાદક લક્ષ્ય ભાષાના વાચકને છેડે રહીને કૃતિને સંક્રાંત કરે છે. એટલે વિચાર અને પ્રક્રિયા, આખો જે વિચાર આવે અને એની જે પ્રક્રિયા થાય એ બંને સમાંતર અનુવાદ કાર્યમાં ચાલે છે. બરાબર, એટલે જે મૂળ કૃતિ છે એના એક આખા વિચારને, ભાવને, સંવેદનાને એ જ રૂપે અન્ય ભાષામાં ઢાળવાની પણ છે અને છતાં એનો પ્રભાવ ઝીલવાનો નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હા, આપણે એટલું વસ્તુ છે કે કોઈ પણ વાચક જે છે પોતાની ભાષા જેટલો જ નિકટનો સ્પર્શ એ બીજી ભાષાને તો કેટલે અંશે આપી શકવાનો છે, પણ ક્યાંય ભાવકને વાંચતા એવો અનુભવ ના થવો જોઈએ કે કૃતિમાં વર્ણવાયેલા જે પાત્રો છે, એની સંવેદનાઓ છે કે એની સંસ્કૃતિ મારા નથી. પોતિકાપણાનો અભાવ એને આ અનુદિત કૃતિમાં લાગવો જોઈએ નહીં. અને જો એવો ખ્યાલ આવી જાય કે જે અનુદિત કૃતિ વાંચતા કે અનુવાદિત જે આ અનુવાદિત છે એવો જો ખ્યાલ આવી જાય તો એ અનુવાદ કાર્ય એટલું કાચું કહેવાય. ભારતીય સંસ્કૃતિમાં વિવિધતા છે છતાં ઐક્ય પણ એટલું છે આપણે જાણીએ છીએ. એટલે જો ભગીની ભાષાઓના અનુવાદ પ્રવાહી થાય તો સરળતાથી ગળે ઉતરી જાય છે. બરાબર, આપણે હિન્દીનો છે, બંગાળીનો છે. હમણાં જ મેં થોડો વખત પહેલા 15 દિવસ મહિના પહેલા જ ભરૂચના અત્યારે તો મારા ખ્યાલ મીનળબેન દવે છે એમનો એક સરસ નવલકથાનો અનુવાદ મૂળે તેલુગુ નવલકથા છે અને એનો અનુવાદ એમણે સ્વેચ્છા કરીને કરેલો છે. વોલ્ગા લેખિકાનું નામ છે અને નારીવાદી નવલકથા છે, પણ એટલો સડસડાટ તમને તેલુગુ પરિવેશ પણ અનુભવાય અને છતાં એ ગુજરાતી નથી એવું પણ ક્યાંય ન લાગે. તો એ બહુ જ જેને કહેવાય કે સડસડાટ, દાખલા કે શરદ બાબુની કૃતિઓના અનુવાદ થયેલા છે, રવિન્દ્રનાથ ટાગોર આપણા સુધી પહોંચેલા છે, તો એ રમણ સોની કરે કે નગીનદાસ પારેખ કરે તો એ શરદ બાબુના પાત્રો છે કે પછી ટાગોરનો કાબુલીવાલા છે કે એ બધા જ પાત્રો આપણને આપણા જ લાગે અને છતાં એ પેલી બંગાળી મીઠાશ છે એ તો ક્યાંક ને ક્યાંક દેખાતી જ હોય. પણ જો આવું નથી થતું તો અનુવાદ કાર્ય એ એટલું કાચું કહેવાય છે. મેં લગભગ 2-3 મહિના પહેલા પોલિયેના એલન પોર્ટરની બહુ જ સરસ એવી કૃતિ છે અને વિદ્યાર્થીઓ તો ખાસ વાંચવાની, પણ એનો અનુવાદ તમે વાંચો એટલે તમને ખટકે, એટલે એ મજા ના આવે. તમને ખબર પડી જાય કે આ પોલિયેના આપણી નથી. એની જે અંદર જે પોલિયેના નામની છોકરીની વાત છે, અનુવાદ તમે વાંચો એ એટલો પ્રવાહી નથી થતો. તમને ખ્યાલ આવવા માંડે કે આ કંઈક આપણું નથી, આ આપણી આસપાસથી નથી આવેલું. તો અનુવાદકે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઉમાશંકર જોશી કહે છે કે ભાષા સાહિત્યમાં અનુવાદ એટલે મૂળની પાછળ મૂળને અનુસરીને બોલવું તે. ભાષાંતર શબ્દ અનુવાદના પર્યાય તરીકે આપણે પ્રયોજીએ છીએ, પરંતુ ભાષાંતર શબ્દ જે ઉમાશંકર જોશી એમ કહે છે કે કૃતિને અંગે ભાષા પલટો થયો છે અને એ બાહ્ય હકીકત ઉપર ભાર મૂકે છે. દરેક અનુવાદ એ ભાષાંતર તો હોય જ છે, પરંતુ દરેક ભાષાંતર અનુવાદ હશે જ એમ ન કહી શકાય. અનુવાદ માટે તરજુમો એવો શબ્દ પણ અરબી ભાષામાં પ્રચારમાં છે, પણ મૂળ એ મૂળ અને અનુવાદ એ અનુવાદ. હા, અનુવાદ ક્યારેય મૂળ કૃતિનો વિકલ્પ ન થઈ શકે, એટલે જ એને સર્જનની સમકક્ષ પહોંચાડવા માટે અનુવાદમાં બાંધછોડ પણ હોવાનું કહેવાયું છે. હા, તમારે વિષય નથી બદલી નાખવાનો, પણ ક્યાંક ને ક્યાંક ભાષા, પરિવેશ, વાતાવરણ આ બધાને પોતિકા કરવાના હોય છે. બરાબર, તો આટલી થોડીક ટેકનિકલ વાત હું અનુવાદના સંદર્ભમાં તમારી સાથે આટલી વાત મારે કરવાની હતી. એટલી વાત છે. અને હવે આપણે જે થોડીક વાત કરીએ, મેં તમને કીધું કે સારાંશથી સર્જન સુધી આપણે જવાનું છે. તો હવે થોડીક વાત આપણે શરૂઆત કરીએ કે ગુજરાતી ભાષામાં
આ જે અનુવાદની પ્રવૃત્તિ છે એ કેવી રીતે શરૂ થઈ છે, અથવા તો ગુજરાતી ભાષાના આપણા સારા સારા અનુવાદકો એના સંદર્ભે પણ આપણે વાત કરવાની છે. આમ તો અનુવાદ વિશે હજુ એકાદ અનુવાદની પ્રવૃત્તિની શરૂઆત સંદર્ભે એક વાત કરું તો આપણે બધા જાણીએ છીએ જર્મન કવિ ગ્યોથે, બરાબર, જે અભિજ્ઞાન શાકુંતલને માથા પર મૂકી અને નાચ્યો હતો. તો એ જર્મન કવિ ગ્યોથે એ પહેલો વહેલો વિશ્વ સાહિત્યનો એણે વિચાર વહેતો કર્યો અને એ સાથે અનુવાદની આખી જે પ્રવૃત્તિ છે એ વધુ ને વધુ વિકાસ પામતી ગઈ છે. સાહિત્ય સંવેદનાના ઘડતરમાં અનુવાદ પ્રવૃત્તિનું બહુ જ મોટું મૂલ્ય છે. જે અનુવાદક છે એણે વિદેશી ભાષાના માધ્યમથી પોતાની ભાષાને વિસ્તૃત અને ઊંડી કરવી જોઈએ. ગોથેએ સંપૂર્ણ વિષય વસ્તુ જેની અંદર શૈલી, અર્થ, માળખું, રૂઢિપ્રયોગો કહેવાય એટલે કે ભાષા, આ બધા સુધી પહોંચવા માટે ઇન્ટરલાઇનર વર્ઝન એને સમર્થન આપ્યું છે, એટલે કે શાબ્દિક રીતે મૂળની રેખાઓ વચ્ચે લખાયેલો અનુવાદ. હવે મેં તમને કીધું ને કે આ અનુવાદ વિશે કામ કરતી હતી અને મને જે વાંચવામાં આવ્યું અને પછી એક કંઈક ક્લિક થયું, તો તમારી સાથે પણ અત્યારે હું વહેંચી લઉં છું. આપણે ચર્ચા પછી કરીશું કે ધૂમકેતુ છે એની જે પ્રખ્યાત વાર્તા છે પોસ્ટ ઓફિસ, એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે અને ધૂમકેતુ એ પોતે જ કર્યો છે, બરાબર. અને ગુજરાતીમાં વાર્તા બહુ જ જાણીતી એવી વાર્તા છે, તમે બધાએ વાંચી છે. ગુજરાતીમાં જે વાર્તા છે એનું નામ છે પોસ્ટ ઓફિસ. અને આ જે પોસ્ટ ઓફિસ એ જે સ્થળવાચક નામ છે એ કાવ્ય ન્યાયનું પ્રતીક બને છે. પણ એ જ ધૂમકેતુ જ્યારે એ વાર્તાનો અંગ્રેજીમાં અનુવાદ કરે છે ત્યારે એને ધ લેટર એવું નામ આપે છે. એ સર્જક પોતે જ પોતાની કૃતિને ધ લેટર એવું શીર્ષક આપે છે અને પછી એ પત્રને સઘળી સંવેદનાના કેન્દ્રમાં મૂકવામાં આવે છે. તો આ મને તે વખતે પ્રશ્ન મગજમાં આવ્યો તો કે આવું કેમ થયું છે. આપણે પાછળથી એની થોડી ચર્ચા કરીશું, પણ હવે આપણે જે વાત કરવાની છે એ ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં અથવા તો ગુજરાતીમાં અનુવાદ પ્રવૃત્તિ વિશે આપણે વાત કરીશું. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે અનુવાદ પ્રવૃત્તિ થઈ છે એના સંદર્ભે હું થોડી તમને વાત કરું તો ઈસવીસનની 12મી સદીથી સ્પષ્ટ રીતે જે ગુજરાતી સાહિત્યનો પ્રારંભ થયો એમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષામાંના જે જૈન આગમો હતા, પ્રબંધો હતા, રાસાઓ હતા, કથાઓ વગેરેના આધારે તેમજ જૈનેતર, રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત આદિ કાવ્યો, પુરાણો, રમઝાનભાઈનું પોતાનું જ કામ આમાં ઘણું સારું છે એટલે વધારે સારી રીતે પ્રકાશ પાડી શકશે. પણ આદિ જે કાવ્યો, પુરાણો વગેરેના આધારે જે લખાયેલું સાહિત્ય હતું એમાં સારાનુવાદ, ભાવાનુવાદ, છાયાનુવાદ જેવા અનુવાદ પ્રકારો ખેડાયા છે. હરિવલ્લભ ભાયાણી છે એ જેમના માટે વિવરણાત્મક અનુવાદો એવો પ્રયોગ પણ કરે છે અને એ કેવા તો એવા અનેક બાલવબોધો આપણને સાંપડે છે. પછી યસ્ન, ઇજિસ્ન, મિનોય ખીરદ જેવા પારસી ગ્રંથો સંસ્કૃત મારફતે ગુજરાતીમાં અનુદિત થયા છે અને એ બહુ નોંધપાત્ર ઘટના છે આપણા માટે. મધ્યકાળમાં ધર્મ, અધ્યાત્મ, વૈદક, જ્યોતિષ જેવા વિષયોની તુલનામાં જે અન્ય વિષયો હતા, શુદ્ધ સાહિત્ય, એ થોડું પ્રમાણમાં ઓછું થયું છે. પણ બીજા બધા ક્ષેત્રમાં અધ્યાત્મ, વૈદક, જ્યોતિષ જેવા ક્ષેત્રમાં આ વધારે થયું છે. 1415માં એવર્દ રાણા કામદીને એના જે પૂર્વજો હતા એમણે સંસ્કૃતમાં અનુદિત કરેલા ખોરદેહ અવસ્થા એટલે પારસીમાં અનુદિત કર્યા હતા એ એવર્દ રાણા કામદીના પૂર્વજોએ. તો એ ખોરદે અવસ્થા, બહમન યસ્મ અને અર્દફ વિરાફનામા એના ગુજરાતી અનુવાદો એણે કર્યા છે. તો 1451માં આ અર્દફ વિરાફનામાનો એક અનુવાદ બહિરામ સૂત લક્ષ્મીધરે પણ એટલે બહિરામના પુત્ર લક્ષ્મીધરે પણ કર્યો છે. અને 1817માં રેવ ફૈપી અને સ્કિનર નામના પાદરીઓએ બાઇબલના કેટલાક ભાગોનું પણ ભાષાંતર પ્રગટ કર્યું હતું. તો આ જે છે એ મધ્યકાળના સંદર્ભમાં આપણે થોડીક વાત કરી. મધ્યકાળના સંદર્ભમાં જ્યારે આપણે હવે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણા
કાદંબરીના અનુવાદક અથવા તો કાદંબરીકાર જ એવા ભાલણને કેવી રીતે ભૂલી શકાય? આમ તો સારાંશથી જ જાણે કે શરૂઆત થઈ છે. તો ભાલણ એ છે એ કડવાનો એકમ લઈ એમાં ભિન્ન ભિન્ન દેશીઓનો પ્રયોગ કરી વસ્તુ તરીકે મહાભારત, રામાયણ અને અન્ય પુરાણોમાંથી કથાનકો પસંદ કરી અને લોકો સમક્ષ ગાઈ શકાય એવી રીતનો કાવ્યબંધ જે છે એ સાધી આપ્યો છે. અને બાણની કાદંબરીનો જે છે એ આ સારાનુવાદ છે અને એને તેઓ ભાખાઈ કીધું આખ્યાન એમ કહ્યું છે. અને એનો જે પૂર્વ ભાગને અંતે ગુજ્જર ભાષા કવિત બંધ કહે છે. અને રાવી પાઠક એમ કહે છે કે કાદંબરીની પરત ગુજરાત વિદ્યાસભામાં જાણવા જેવી આખી ઘટના છે. ગુજરાત વિદ્યાસભામાં કોઈ કારકુને કાદંબરીની વાર્તા તરીકે એને નોંધી મૂકેલી અને તે ખોલી તો એમાંથી બાણની કાદંબરીનું ભાષાંતર નીકળ્યું. હવે એટલું રાવી પાઠકના મતે એટલું વહેલું હિન્દની બીજી કોઈ પ્રાંત ભાષામાં કાદંબરીનું ભાષાંતર થયું એવું જાણ્યું નથી, એવું રાવી પાઠકનો એક મત છે. અને ભાલણની કાદંબરી જે છે એ સંસ્કૃતના મહાકવિ બાણભટ્ટની મૂળ અલંકાર પ્રચુર જે ગદ્ય કથા કાદંબરીનો પદ્યમાં કરેલો સારરૂપ અનુવાદ છે. એટલે ભાલણ પોતે જ કહે છે કે સંસ્કૃત કઠિન તે કોણ પ્રી છે, મુગ્ધ રસિક સાંભળવા ઈચ્છીએ પણી પ્રીછી નવી જાય. એટલે કે સંસ્કૃત કઠણ એ જે કોણ એટલે એને પોતાની ભાષામાં લઈ અને ભાલણ છે એ આવે છે. હવે ત્યાંથી આગળ વધીએ એટલે અનુવાદના ક્ષેત્રમાં નોંધપાત્ર જે નામ લઈ શકાય એ છે આપણા નવલરામ. રઘુવંશના એક અનુવાદની સમીક્ષા તેઓ કરતા હતા ત્યારે એમણે ભાષાંતર સંદર્ભે જણાવ્યું છે કે ભાષાંતર કરનારે ક્યારેય પણ પોતાની તરફનો વધારો ઘટાડો ન કરવો જોઈએ. જે ગુણ, જે છટા, જે ભાષાની મીઠાશ મૂળમાં છે તે સઘળી ભાષાંતરમાં આવવી જોઈએ. એટલે ભાષાંતર કરનારનું મૂળ કામ કવિના પ્રતિસ્પર્ધી થવાને ઠેકાણે તેના આજ્ઞાંકિત સેવક થવાનું છે. આવું તેઓ નવલ ગ્રંથાવલીમાં લખે છે. અને અનુવાદ સંદર્ભે નવલરામની વિચારસરણી બહુ ક્લિયર છે. તેઓ કહે છે કે જાણે તે મૂળ ગ્રંથ કરતા આપણી ભાષામાં લખવા બેઠો હોત તો કેમ લખે એ રીતનું ભાષાંતર હોવું જોઈએ. અને એમણે પોતે પણ પોતાની જે લેખન પ્રવૃત્તિનો આરંભ એ અરવિંદ ઘોષના બંગાળી ગ્રંથ કારાવાસની કહાણી લગભગ 1921માં એના અનુવાદથી કર્યો છે. તો આ એક નવલરામથી આ રીતની શરૂઆત આપણે કરી ત્યારે થોડુંક હવે જે મધ્યકાળ પછી અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જે અનુવાદની પ્રવૃત્તિ થઈ તો આપણે બધા જાણીએ છીએ કે અર્વાચીન કાળમાં અંગ્રેજી કેળવણીના અને તે સાથે પાશ્ચાત્ય સાંસ્કૃતિક તેમજ સાહિત્યિક જે સંબંધો બંધાયા એના જે યોગ થયો એને કારણે પશ્ચિમની અને એમાં ખાસ તો અંગ્રેજી સાહિત્યની અનેક કૃતિઓના ભાષાંતરો, અનુવાદો, અનુકરણો, રૂપાંતરો આ બધી પ્રવૃત્તિએ એ વખતમાં જોર પકડ્યું હતું. આપણે જાણીએ છીએ મોલિયરના મોક ડોક્ટર પરથી ભટ્ટનું ભોપાળું આવ્યું. રૂપાંતર તો આપણને ઘણા અહીંયા જોવા મળે છે. પણ અત્યારે હું એમાં નથી પડતી, આપણે અનુવાદ ભાષાંતરની કેટેગરીમાં જઈ રહ્યા છે. તો અંગ્રેજી કેળવણીના જે પ્રચાર પ્રસારની આવશ્યકતાઓ હતી એનાથી પ્રેરાઈને પાઠ્યપુસ્તકો તેમજ અભ્યાસપૂરક સાહિત્ય તૈયાર કરવાના ખ્યાલથી અનુવાદ પ્રવૃત્તિ ચાલતી હતી. અને એમાં દલપતરામ, નર્મદાશંકર, રણછોડલાલ, ગિરધરદાસ ઝવેરી, મોહનલાલ રણછોડદાસ ઝવેરી, મૈપતરામ નીલકંઠ, નવલરામ પંડ્યા, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, કરસનદાસ મૂળજી આ બધાનો ઉલ્લેખનીય ફાળો આપણને જોવા મળે છે. અને આ ગાળામાં આપણને બાલમિત્ર, લિપિધારા, બોધવચન, ડાડસલીની વાતો, ઈસપનીતિની વાતો, પંચોપાખ્યાન જેવા ગ્રંથો પણ આપણને મળે છે. અને અંગ્રેજીના સંપર્કને કારણે જે પ્રશિષ્ટ ભાષા તરીકે સંસ્કૃત ભાષા સાહિત્યનું અધ્યયન અધ્યાપન થતું હતું એના પ્રત્યે વધારે જાગૃતિ આવી અને તેને પરિણામે ગુજરાતીમાં સૌથી વધુ અનુવાદો આપણને સંસ્કૃતમાંથી તે સમયગાળામાં પ્રાપ્ત થયા. ઉપનિષદ હોય, રામાયણ હોય, મહાભારત, ભગવદ્ ગીતા આ બધા તો ખરા જ, પણ એની સાથે સાથે ભર્તૃહરિના શતકો, કાલિદાસના મેઘદૂત, રઘુવંશ, કુમાર સંભવ,
અભિજ્ઞાન શાકુંતલ, પછી ભવભૂતિનું ઉત્તર રામચરિત છે, કે શુદ્રકનું મૃચ્છકટિકમ છે, કે બોધાયનનું ભગવત જુકીય છે, કે જયદેવનું ગીત ગોવિંદ હોય, અને આપણને ગમતા, જેને વાંચીને આપણે મોટા થયા છે એવા પંચતંત્ર હોય કે હિતોપદેશ હોય, એના અનેક અનુવાદો મળે છે. અને નોંધનીય વાત તો એ છે કે એકલા મેઘદૂતના તે વખતે 1 ડઝનથી વધારે અનુવાદો આપણને મળે છે. પછી આ સિવાય ગુજરાતી ભાષામાં જે સાહિત્ય, જે ભાષાના સાહિત્યનું માતબર અનુવાદ થયો છે એ છે બંગાળી સાહિત્ય. અને આપણે બંગાળી સાહિત્ય કે બંગાળી સાહિત્યકારો તે વખતના એ વિશે પણ વાત કરીએ તો કાન પકડવા પડે. એવા બંકિમચંદ્ર હોય કે રવિન્દ્રનાથ ટાગોર હોય કે શરદ બાબુ હોય, એ બધા સાહિત્યકારો તો જેટલા બંગાળી છે ને એટલા જ નિકટના ગુજરાતીઓ છે. અને જેટલા બંગાળીઓને પોતાના લાગે છે એટલા જ આપણને લાગે છે. અને ખરેખર મારી સાથે આ વસ્તુ થયેલી હતી કે 10મા ધોરણમાં હતી ત્યારથી પછી મેં શરદ બાબુ, ટાગોરની વાર્તાઓ આ બધું વાંચવાનું શરૂ કર્યું હતું. ને એક આખું બંગાળ છે એ ચિત્રિત થયું હતું કે બંગાળ આવું હશે, કલકત્તા આવું હશે. પણ ઘણીવાર એવું બનતું હોય છે કારણ કે એ શરદ બાબુનો કે ટાગોરનો કદાચ સમય જુદો હશે અને હું 21મી સદીમાં કલકત્તા ગઈ એટલે થાપ ખાઈને પાછા આવીએ કે ક્યાં કલકત્તા શરદ બાબુનું કે ટાગોરનું અને ક્યાં આપણે જે જોઈએ છે એ. તો ગુજરાતીમાં બંગાળીમાંથી અનુવાદ કરવાની જે પ્રવૃત્તિની શરૂઆત છે એ નારાયણ હેમચંદ્ર દ્વારા થઈ છે. તેમણે આનંદમઠ, વિષવૃક્ષ, દુર્ગેશ નંદિની, મૃણાલિની જેવી કૃતિઓ ગુજરાતને અનુવાદમાં સુલભ કરી આપી. અને એ પછી તો અનેક બંગાળી સાહિત્યકારોની ગુજરાતીમાં આવી છે કૃતિઓ, અને એમાં ખાસ કરીને નગીનદાસ પારેખ હોય કે રમણલાલ સોની હોય, એવા અનુવાદકો ઉપરાંત મહાદેવ દેસાઈ, એમણે ચિત્રાંગદા, 3 વાર્તાઓ, વિરાજવહુ જેવી રચનાઓ, તેમજ ટાગોરના પ્રસિદ્ધ ગીત જે આપણે બધા જાણીએ છીએ, એકલો જાને રે, બરાબર, તારી હાક સુણીને કોઈ ના આવે તો એકલો જાને રે, એનો અનુવાદ પણ, અને જવાહરલાલ નહેરુની આત્મકથા મારી જીવન કથા, તેમજ નરહરી પરીખ સાથે મળીને તેમણે પ્રાચીન સાહિત્ય અનુવાદ સ્વરૂપે આવ્યા છે. ને આ સિવાય જયંતીલાલ આચાર્ય, જુગતરામ દવે, સુરેશ જોશી, નિરંજન ભગત, થોડીક વિગતે અમુક સર્જકો વિશે, અનુવાદકો વિશે આગળ પણ વાત કરીશું આપણે. રમણીક મેઘાણી છે કે ચંદ્રકાંત મહેતા છે કે ભોળાભાઈ પટેલ છે કે અનિલાલ દલાલ છે કે પ્રસાદ બ્રહ્મભટ્ટ, આ બધાનો ફાળો બંગાળી સાહિત્યને ગુજરાતીમાં લાવવા માટે ઉલ્લેખનીય બને છે. તો આપણી જે ભગીની ભાષાઓ છે, એક તો આપણી જનની ભાષા સંસ્કૃત, એના પછી બંગાળી, અને પછી આવે છે મરાઠીનો પણ પ્રભાવ આપણે જોઈએ છે. તો તુકારામના અભંગો હોય અને જ્ઞાનેશ્વરી હોય તો એને ગુજરાતીમાં તુકારામના અભંગોને કિશોરલાલ મશરૂવાળા લઈને આવ્યા, અને જ્ઞાનેશ્વરી કિશોરલાલ મશરૂવાળા અને કિશનસિંહ ચાવડા એ તુકારામના અભંગોને લઈને આવે છે. તો રત્નદીપસિંહ પરવાર છે એ વી.સ. ખાંડેકર તથા બીજા કેટલાક મરાઠી સાહિત્યકારોના ગ્રંથો ગુજરાતીમાં ઉતારે છે એ ગોપાલરાવ વિદ્વાંસ છે. એટલે તુકારામના અભંગો કિશોરલાલ મશરૂવાળા, કિશનસિંહ ચાવડા લઈને આવે છે, જ્ઞાનેશ્વરી છે રત્નસિંહ પરમાર લઈને આવે છે, અને ગોપાલરાવ વિદ્વાંસ છે એ વી.સ. ખાંડેકરને ગુજરાતીમાં લઈને આવે છે. તો પછી મરાઠીમાંથી ગીતા રહસ્ય છે કે શ્યામની માં છે, શ્યામની માં તો ખાસ વાંચજો, શિક્ષકોએ તો વાંચવાની જ છે પણ વિદ્યાર્થીઓએ પણ વાંચવાની છે. પછી યુગાંત છે, વ્યાસ પર્વ છે, મારી કરમકથની છે, ભ્રમણ ગાથા છે, મૃત્યુંજય, આ બધી કૃતિઓ, શિવાજી સાવંતની મૃત્યુંજય, આ બધી કૃતિઓ આપણને ક્યાંક ને ક્યાંક ગુજરાતીમાં સરળતાથી ઉપલબ્ધ થઈ રહે છે. આ સિવાય આજે પણ જે ભાષાનો આપણા ઉપર પ્રભાવ છે અને જે બહુ મીઠાશની અને બહુ સંસ્કારી એવી ભાષા છે, મને કાયમનું લાગ્યું છે, એવી અરબી, ફારસી કે ઉર્દુમાંથી જે અનુવાદો પ્રાપ્ત થયા છે, તેમાં કુરાનનો અનુવાદ તો ખરો જ, પણ એ ઉપરાંત ખુશરો છે, નઝીર છે, હાફિઝ છે, ઉમર ખયામ છે, ઇકબાલ છે, આ બધી રચનાઓ પણ ગુજરાતીમાં આવી છે. અને તમે ખાસ વાંચજો ખલીલ જીબ્રાન નો ધ પ્રોફેટ, એક તો એ પ્રોફેટ પણ વાંચવા જેવું છે ને એનો અનુવાદ કિશોરલાલ મશરૂવાળાએ વિદાય વેળા
કરીને બહુ ઉત્તમ અનુવાદ આપ્યા છે. અને કિશોરલાલ મશરૂવાળાના સંદર્ભમાં તો કહીશ કે એમણે ભગવદ્ ગીતાનો જે સમશ્લોકી અનુવાદ કર્યો છે એ પણ એકદમ ઉત્તમ છે. અને દક્ષિણની કૃતિઓ આપણી ભાષામાં લઈ આવવામાં ખાસ નવનીત મદ્રાસી છે કે કમલ જસાપરા જેવા અનુવાદકો છે. અને મેં તમને હમણાં વાત કરી ને કે મીનળબેન એ આ તેલુગુ નવલકથાને ગુજરાતીમાં લઈને આવે છે. તો આ થોડીક મેં વાત વચ્ચે પાછી અર્વાચીન અનુવાદો કેવી રીતે શરૂ થયા એના સંદર્ભે કરી. નવલરામ વિશે વાત કરી. અને અનુવાદ છે મૂળે તો સાંસ્કૃતિક પ્રક્રિયા છે. બે કે એથી વધુ ભાષાઓ વચ્ચેનું એક ડાયનેમિક આદાન પ્રદાન છે. અને રાજકીય અર્થતંત્ર પર લખાયેલ જ્હોન રસ્કિનનું પુસ્તક અનટુ ધીસ લાસ્ટ એની ગાંધીજીની ફિલસૂફી પર ખૂબ જ મહત્વપૂર્ણ અસર પડી હતી. અને ગાંધીજીએ રસ્કિનના ઉપદેશ અનુસાર પોતાનું જીવન બદલવાનું જ નહીં પણ પોતાનું જે અખબાર ઇન્ડિયન ઓપિનિયન એક જે ફાર્મમાંથી પ્રકાશિત કરવાનું પણ નક્કી કર્યું. અને જ્યાં દરેક કાર્ય જાતિ અથવા રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના સમાન પગાર મળે, એ આખો જે રસ્કિનના અનટુ ધી લાસ્ટનો ગાંધીજી ઉપર એમની વિચારસરણીનો જે પ્રભાવ પડ્યો હતો તે સમય માટે લેવાયેલા ક્રાંતિકારી પગલું એ ગાંધીજી અનુદિત પણ કરે છે સર્વોદય રૂપે. બરાબર. 1908માં એનું પ્રકાશન છે. અને સૌની સુખાકારી એવું એના કાઉન્ટ્સમાં આપણે વાંચવાનું. અને એટલે ગુજરાતીમાં એ અનટુ ધીસ લાસ્ટનો એ આ રીતે અનુવાદ લઈને આવે છે. અને અહીંયા રસ્કિનની વિચારસરણી ગાંધીજી પોતાના અનુવાદ દ્વારા સમાજ જીવન અને તેની સંવેદનાઓ સાથે સાંકળે છે. અને આપણે જાણીએ છીએ કે ગાંધીજીની જે આત્મકથા છે લગભગ મોટા ભાગની ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. એક મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે લગભગ 40 ભાષાઓમાં એ સત્યના પ્રયોગોનો અનુવાદ. કદાચ આ આંકડો થોડો ફેર હોઈ શકે, અપડેટેડ આંકડો કદાચ જુદો હોઈ શકે, પણ લગભગ આટલી ભાષાઓમાં એનો અનુવાદ થયેલો છે. પછી આવે છે નગીનદાસ પારેખ. અને ગુજરાતી અનુવાદકોમાં એ મોટા ગજાનું અને આદરપાત્ર નામ છે નગીનદાસ પારેખનું. અને એમની મુખ્ય જે સાધના છે એ અનુવાદક તરીકેની રહી છે. 19 વર્ષની વયે જ તેમણે ઉપેન્દ્રનાથ વંદ્યોપાધ્યાયની નિર્વાસિતેર આત્મકથાનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. અને બંગાળીમાંથી રવિન્દ્રનાથ ટાગોરની કૃતિઓ ઘરે બાહિરે, ગીતાંજલિ, ડાકઘર, રવિન્દ્ર પત્ર મર્મર એવી રીતે રવિન્દ્ર નિબંધમાળાના અનુવાદો પણ તેમણે આપ્યા છે. શરદ બાબુની પલ્લી સમાજ જેવી નવલકથાઓ હોય કે પછી મૈત્રી દેવીની બહુ જ જાણીતી એવી આત્મકથનાત્મક નવલકથા ન હન્યતે, કે પછી દિલીપ કુમાર રાયનો વિશ્વની મહાન વિચારક, આનો તો અનુવાદ કર્યો છે, પણ દિલીપ કુમાર રાય જેમણે વિશ્વની મહાન વિચારક, ચિંતક, સર્જક પ્રતિભાઓ સાથેની મુલાકાતો કરી હતી, ઇન્ટરવ્યુ કર્યા હતા દિલીપ કુમાર રાય. અને એનો જે વર્ણન આલેખનનો એક વિશિષ્ટ ગ્રંથ તીર્થ સલીલ નામે આ નગીનદાસ પારીખે ગુજરાતીમાં ઉતાર્યો છે. એટલે એમના જે દિલીપ કુમાર રાયે જે તે વખતની જે ચિંતક, સર્જક, વિચારક પ્રતિભાઓ હતી, મહાનુભાવો હતા, એમના ઇન્ટરવ્યુ કર્યા હતા, મુલાકાતો કરી હતી. અને આ મુલાકાતનું બધું આલેખન એક ગ્રંથ સ્વરૂપે નગીનદાસ પારેખ તીર્થ સલીલ નામે લઈને આવે છે. પછી નગીનદાસ પારેખ જે છે પોતે વિદ્વાન માણસ છે, એટલે એ અનુવાદ તો કરે જ છે, પણ અનુવાદ કરતા કરતા જે એના મૂળ લેખક છે કે સર્જક છે, ક્યાંક એમનામાં કંઈક ક્ષતિ દેખાય કે કંઈક મુશ્કેલી દેખાય તો એનો પણ એ કાન પકડે છે. એમણે સુરેન્દ્રનાથ દાસગુપ્તાનો પણ કાવ્ય વિચાર ગ્રંથ અનુવાદિત કર્યો છે. પછી અતુલચંદ્ર ગુપ્તના કાવ્ય જિજ્ઞાસા કે પછી અબુ સઈદ અયુબના કાવ્યમાં આધુનિકતા અને પંથજનના સખા એ વિવેચન વિષયક પુસ્તકોનો પણ એમણે અનુવાદ શ્રમ અને ચોકસાઈથી કર્યો છે. પછી એબરક્રોમ્બી, આપણે બધાએ આ પાશ્ચાત્ય વિદ્વાનનું નામ સાંભળ્યું જ છે, અને એમનો સાહિત્ય વિવેચનના સિદ્ધાંત એનો એમણે અનુવાદ આપ્યો છે. વર્સફોલ્ડનું પુસ્તક સાહિત્યમાં વિવેક અને પાશ્ચાત્ય સાહિત્ય વિચારની સાથે સાથે એમનું બહુ જ ઉત્તમ પ્રદાન છે. અને જે ખાસ હું આ નગીનદાસ પારેખ વિશે મારે એક લેખ કરવાનો હતો અને ત્યારે એમાંથી પસાર થઈ હતી, એ ખાસ કરીને અભિનવનો રસ વિચાર, કુંતકનો વક્રોક્તિ વિચાર, આનંદવર્ધનનો ધ્વનિ વિચાર અને કાવ્ય પ્રકાશના ઉલ્લાસોના અનુવાદ એમણે
કર્યા છે. એટલે ભારતીય મીમાંસકોને પણ એટલી જ સરળતાથી નગીનદાસ પારેખ આપણે ગુજરાતીઓ માટે ઉપલબ્ધ કરાવે છે. આચાર્ય કૃપલાનીજી હતા, એમણે અંગ્રેજીમાં જે આત્મકથા લખી હતી એના લગભગ 1,500 પાનાની હસ્તપ્રત નગીનદાસ પારેખે ગુજરાતીમાં ઉતારી છે. એ તો મોટું કાર્ય છે જ, પણ ગાંધીજીનો અક્ષરદેહના 30 ગ્રંથોના અનુવાદને તથા સંપૂર્ણ બાઇબલના અનુવાદના ગંજાવર કામને નગીનદાસ પારેખે કરી બતાવ્યું છે. એટલે જ્યારે એમના વિશે પણ વાત કરીએ ત્યારે કાન પકડીને જ વાત કરવી પડે, કારણ કે ભાષાની બહુ મોટી સેવા એમણે આ જંગી વિશાળ અનુવાદ કાર્ય આપીને કરી છે. પછી ગુજરાતીમાં અન્ય કૃતિઓ ઉપલબ્ધ કરાવવા માટે ખાસ કરીને જે પરિવારનો સૌથી મોટો ફાળો હોય એવો મેઘાણી પરિવાર છે. માત્ર ઝવેરચંદ મેઘાણી જ નહીં, પણ એમના પુત્રો પણ આ જ કાર્યમાં ઉમદા સેવા આપે છે. આપણે જાણીએ છીએ કે ભાષાંતર માટે એવું કહેવાય છે કે જો તે સુંદર હોય તો પ્રામાણિક ના હોય, અને પ્રામાણિક હોય તો તે સુંદર ના હોય. પણ એવું નથી. જે સ્થિત્યંતરો વિશે આપણે વાત કરી રહ્યા છે ત્યાં આ ઉક્તિ ખોટી પડી જાય છે. કેમ કે આ ઉક્તિ છે ને, મને હું ભૂલી ગઈ છું કોણે કહેલી છે, પણ આ એકચ્યુઅલી ઉક્તિ સ્ત્રી માટે પણ કહેવાય છે કે સ્ત્રી જો સુંદર હોય તો એ વફાદાર ના હોય, ને વફાદાર હોય તો તે સુંદર ના હોય. એ પણ હળાહળ ખોટાણું છે. એવી રીતે આપણે જે સ્થિત્યંતર વિશે વાત કરી રહ્યા છે એમાં આ ઉક્તિ પણ એ હળાહળ ખોટી છે. એટલે આ ઉક્તિને પાછું તદ્દન ખોટી પાડનાર આપણા ભાષાંતરકાર અનુવાદક જે કહો એ છે ઝવેરચંદ મેઘાણી. અંગ્રેજી બંગાળી રચનાઓને ખાસ કરીને એમાં તો પદ્યનો અનુવાદ એમણે ગુજરાતીમાં કર્યો. રૂપાંતર કહો કે નવું અવતરણ લઈને આવ્યા. તમે કોઈનો લાડક વાયો વાંચો જે મેક માર્ટિનના સમબડીઝ ડાર્લિંગનો હોય, એણે અનુવાદના બધા જ સીમાડા વટાવી અને તે વખતે સ્વતંત્રતા ઝંખતા જે લબરમુછિયા યુવાનો હતા એના શહાદતની ગાથા એમણે ગાઈ છે. અને જે લય તાલ શબ્દોના સંયોગ થી એ આખું રૂપાંતર કર્યું છે, આજે પણ આપણા રૂવાડા ઉભા કરે છે. અને રવિન્દ્રનાથ ટાગોરની જે બંગાળી રચના છે નબી બર્ષા, એને આપી છે. અને આપણે એમાંથી તો કદાચ ઘણાને તો ખ્યાલ જ નહીં હોય, કદાચ એ ગીત ફિલ્મમાં આવ્યું અને પછી બધાએ ક્યાંક ગૂગલ સર્ચ કર્યું હશે ને ખબર પડી હશે કે ભાઈ આ મૂળે ઝવેરચંદ મેઘાણીનો, અને ઝવેરચંદ મેઘાણીએ રવિન્દ્રનાથ ટાગોરનો અનુવાદ કર્યો છે. પણ ક્યાંય તમને અનુવાદ નહીં, એ આપણા મનમાં એટલું જ થનગનાટ કરે છે એવો એ મોર બનીને થનગાટ છે. આ મેઘાણીના જે આ અનુવાદો છે ને એને ઉમાશંકર જોશી અનુસર્જન કહે છે, અને સુંદરજી બેટાઈ એના માટે પ્રતિસર્જન જેવો શબ્દ વાપરે છે. રવિન્દ્ર વીણામાં એમણે ટાગોરના કાવ્યોના આવા ઘણા ઉત્તમ અનુવાદો કર્યા છે. અને તેમનું જે પ્રથમ પુસ્તક હતું એ તો રવિન્દ્રનાથ ટાગોરની કથા ઉ કહાની નામનું, એટલે કુરબાનીની કથા, શહીદીની વાર્તાઓ નામનું એમણે ભાષાંતર કાર્ય કર્યું હતું. એમના પુત્રો સંદર્ભે પણ આપણે વાત કરીશું, પણ મેં અત્યારે યુગ પકડીને હું સમયની દ્રષ્ટિથી ચાલી રહી છું. એટલે મેઘાણી પછી આ સમયગાળામાં નોંધપાત્ર અનુવાદક તરીકે આવે છે ઉમાશંકર જોશી. અને અનુવાદ પ્રત્યે કેળવાયેલી ઉમાશંકર જોશીની જે આખી અવધારણા છે, તેમના અનુવાદ કાર્યનું એમના અનુવાદ કાર્યનું સત્વ છે. એટલે માત્ર એમણે અનુવાદો આપ્યા છે એવું નહીં, પણ અનુવાદ પ્રત્યેની ટેકનિકલ બાબતો, એમની પોતાની વિચારણા પણ એમણે રજૂ કરી છે. ઉમાશંકર જોશી ઉત્તમ કહી શકાય એવા અનુવાદો આપી શક્યા છે, કારણ કે એ પોતે સર્જક તરીકે જ ઉત્તમ ગજાના હતા. એટલે તેમની સર્જક ચેતના તેમને કવિવર ટાગોર પાસે લઈ જાય, મહાકવિ કાલિદાસ પાસે લઈ જાય, મહાકવિ ભવભૂતિ પાસે પણ લઈ જાય છે, અને એ પશ્ચિમના સાહિત્ય સુધી પણ વિસરે છે. એમણે જે સાહિત્ય કૃતિઓ, પ્રખ્યાત એવી કૃતિઓના અનુવાદો કર્યા છે, એમાં કદાચ બધા નામ તો હું નથી લઈ શકતી અહીંયા, પણ એમાં ગુલે પોલાણ, ઉત્તર રામચરિત, શાકુંતલ, એકોત્તર શતી, ગીતા પંચશતી તેમજ ઓડેનના કાવ્યો અનુવાદિત કર્યા છે. અને ગ્રીક નાટ્યકાર યુરિપિડિસના ઇફિજિનિયા ઇન ટોરિસનો પણ એમણે 1500 જેટલી પંક્તિઓનો વનવેલી છંદમાં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. આ ઉપરાંત એમણે ઈશાવાસ્ય ઉપનિષદમાં મૂળ શ્લોકો સાથે વૈદિક છંદોલય જળવાઈ રહે તે રીતે સમશ્લોકી અનુવાદ કર્યો છે. અને સરમન્સ ઓન માઉન્ટનો
ઈસુનું ગિરી પ્રવચન શીર્ષકથી અનુષ્ટુપ છંદમાં અનુવાદ. જો પોતે કવિ છે એટલે માત્ર અનુવાદ કરવા ખાતરની આ વાત નથી, પણ એને કાવ્ય સાથે ઢાળીને જ એનામાં કાવ્ય તત્વ, પદ્યાત્મકતા બધું રહી અને પાછું છંદમાં ઢાળીને એમણે અનુવાદ આપ્યા છે. ઉમાશંકર જોશી એમને એમ તો જ્ઞાનપીઠ વિજેતા નથી થવાતું, તો ઉમાશંકર પાસેથી આવા બીજા જે સંસ્કૃત અનુવાદો છે એ મહાકવિ ભવભૂતિનું ઉત્તરરામચરિત છે, પછી મહાકવિ કાલિદાસના શાકુંતલનો અનુવાદ એમણે કરેલો છે, અને સમશ્લોકી અનુવાદ કરતી વખતે તેમણે ગુજરાતીમાં પણ એ જે છંદો જે મૂળમાં છે એનું માળખું યથાતથ જળવાઈ રહે તેવો પ્રયત્ન એમણે કર્યો છે. તો આ બહુ મોટા ગજાની આખી વાત છે. એટલે સમગ્ર અનુવાદ પ્રવૃત્તિ દરમિયાન એ નિષ્ઠા એમણે અકબંધ રાખી છે. હવે ગુજરાતીના અનુવાદો, ગુજરાતીમાં અનુવાદિત સાહિત્ય વિશે વાત કરીએ છીએ ત્યારે મારી બહુ જ પ્રિય એવી રચના અને વૈશ્વિક સ્તરે જે બહુ જ પ્રખ્યાત થઈ છે અને આજે પણ એટલી જ પ્રશિષ્ટ છે એ છે લે મિઝરેબલનો અનુવાદ. મૂળે ગાંધાજી મૂળશંકર ભટ્ટે એનો અનુવાદ કર્યો છે અને ગાંધીજીના મતે એમ કહીએ તો ભાષાંતરકારે મૂળ પુસ્તકને પહેલા પી જઈને તથા પચાવીને એને સ્વભાષામાં ઉપજાવવું જોઈએ. તો આવા ડાયજેસ્ટિવ આદર્શને ધ્યાનમાં રાખીને વિક્ટર યુગોની લે મિઝરેબલ, એ પણ જો તમે ના વાંચી હોય તો બિનચૂક વાંચવી. લે મિઝરેબલને ફિલ્મ પણ આવી છે, અંગ્રેજી ફિલ્મ પણ છે. લે મિઝરેબલને ગુજરાતીમાં એમણે ઉતારી છે, અને ઉતારી છે ને હું તો એમ કહીશ કે અવતારી છે દુખિયારા સ્વરૂપે. અને મૂળશંકર ભટ્ટે આ અનુવાદ કર્યો છે, અને જે શીર્ષકથી, અને એની પંચલાઈન તમે જુઓ કાઉન્સમાં નીચે લખેલી હોય ને, તો એ જ એમનો કેટલો અનુવાદક કમ સર્જક જેવો પરિચય છે. મહાકાવ્યશી અમર ફ્રેન્ચ નવલકથા. એટલે મૂળશંકર ભટ્ટે લે મિઝરેબલનો સંક્ષેપ આપ્યો છે, પણ સંક્ષેપ એ ખાસો જાડો છે અને આખું ઔચિત્ય એમણે સાધ્યું છે. અને મૂળ કૃતિમાં ક્યાંક શૈલીની લંબાઈ વધી જાય છે તો એને પણ દૂર કરી અને સામાન્ય વાચક પણ એ દુખિયારાનો જે જીન વાલજીન એનો જે નાયક છે ત્યાં સુધી પહોંચી શકે તેવી સરળતા એમણે આ સંક્ષેપમાં કરીને આપી છે. અને ઉમાશંકર જોશી કહે છે, આવા સંક્ષેપ કરવાનો હક તેને જ હોઈ શકે જે મૂળ કથાના રસને પીને ડોલી ઉઠ્યો હોય અને એને માટે જેને આવી ગાઢ આત્મીયતા બંધાઈ હોય. પછી અનુવાદ સંદર્ભે જે પ્રદાન આવે છે એ રમણ સોનીનું પણ છે. તેઓ આપણા વિવેચક છે, નિબંધકાર છે, અનુવાદક છે, સંશોધક છે, સંપાદક છે. અનુવાદો તો એમણે આપ્યા જ છે, પણ અનુવાદ વિશે ના સંપાદનો પણ એમણે સારા કર્યા છે. અનુવાદ વિશેના એમના લેખો પણ નોંધપાત્ર છે, અને મેં કીધું એ બે પુસ્તકો પણ એમના નોંધનીય છે. અને એમણે પણ શરદ બાબુ, ટાગોર આ બધાની બંગાળી નવલકથાઓની સાથે સાથે જેની 16 થી વધારે આવૃત્તિઓ પ્રગટ થઈ ગઈ છે એવી જાપાનીઝ નવલકથા, આ પણ હું તમને ઇન્સિસ્ટ કરીશ વાંચવી, તો ચાંદ, એનો અનુવાદ પણ એમણે કર્યો છે. અને આ બધું અનુવાદ કાર્ય એમને પણ ઉત્તમ અનુવાદકોમાં સ્થાન ધરાવે છે. એટલે રમણ સોનીના આ પણ એક અનુવાદ છે. પછી આવે છે મોહન દાંડીકર. એમના ઘણા બધા અનુવાદો મેં વાંચેલા છે, બહુ જ વાંચ્યા છે, અને સતત લેખન તથા અનુવાદ કાર્યમાં રત રહે એવા મોહન દાંડીકર, જેમણે ગુજરાતને મંટોની વાર્તાઓનો સૌ પહેલો પરિચય કરાવ્યો. સહાદત હસન મંટો. મંટોની વાર્તાઓનો અનુવાદ મેં શરીફાબેન વીજળીવાળાનો પણ વાંચ્યો છે. બંને અનુવાદો પોતપોતાની રીતે ઉત્તમ છે. મંટોને લઈ આવવા માટે, આપણા સુધી પહોંચાડવા માટે આ બંને અનુવાદકોનો આપણે આભાર માનવો જ રહ્યો. પછી મેં હમણાં લોકડાઉન દરમિયાન જ વાંચી હતી એ રાજેન્દ્રસિંહ બેદીની એક ચાદર મેલી સી. પછી કમલેશ્વરની કિતને પાકિસ્તાન દળદાર નવલકથા છે. અને અજીત કૌરની આત્મકથા ખાના બદોશ. હું મારી જાતને પણ ખરેખર નસીબવંતી ગણીશ કે આ બધા પુસ્તકોમાંથી હું પસાર થઈ છું, અને કદાચ તમારા જેવડી હતી ત્યારે લાઇબ્રેરીમાંથી લઈને જ મેં વાંચ્યા છે, એટલે તમે પણ એ કરી શકો છો. દિલીપ કૌરની જે આત્મકથા છે એનો ખુલ્લા પગે યાત્રા, પછી એક બીજી કુંતી શીર્ષકથી એમણે અનુવાદ કર્યો છે. વિભાજન વિષયક વાર્તાઓનો એમણે અનુવાદ કર્યો છે. પછી ગિરિરાજ કિશોરની દળદાર નવલકથાનો અનુવાદ પહેલો ગિરમિટિયો, આ પણ અદ્ભુત છે. તેમની અનુવાદ કળાને ઉજાગર
કરે છે. અને આ સિવાય એમણે શ્રેષ્ઠ ઉર્દુ વાર્તાઓ કે પછી વિમલા ઠાકરનું ગાંધી જીવન દર્શન કે પછી દિલીપ કૌરની લઘુ નવલો જે છે ગોરજ ટાણે, ફિનિક્સ પંખી અને એમની નવલકથા કહો ઉર્વશી કે પછી અહમદ નદીમ કાસિમના વાર્તા સંગ્રહ પરમેશ્વર સિંહનો પણ અનુવાદ આપે છે. કમલેશ્વરની એમણે કિતને પાકિસ્તાનનો તો અનુવાદ આપ્યો જ છે, પણ એમની જે આત્મકથા છે એનો એમણે મારી સંઘર્ષ કથા શીર્ષકથી અનુવાદ આપ્યો છે. અને ગાયત્રી કમલેશ્વરના પુસ્તક કમલેશ્વર મેરે હમસફર, બ્રિગેડિયર અરુણ વાજપેયીની એક યુદ્ધ કેદીની આત્મકથા અને નરેન્દ્ર મોહન લિખિત મંટો જિંદા હેનો મંટો જીવે છે શીર્ષકથી તેમણે અનુવાદ કર્યો છે. તો મોહન દાંડીકર છે એ પણ આ ગુજરાતી અનુવાદ સાહિત્યમાં આપણને એટલા જ પ્રિય થાય અને એટલા જ એ આપણું સાહિત્યને સમૃદ્ધ કરે છે. પછી આવે છે નિરંજન ભગત. તો નિરંજન ભગતે બંગાળીમાંથી રવિન્દ્રનાથ ટાગોરના કેટલાક કાવ્યોનો તથા ચિત્રાંગદાનો પયાર છંદમાં ગુજરાતી અનુવાદ કર્યો છે. અમે ભણતા હતા, તમે કદાચ ભણ્યા હશો, કમ્પલસરી સંસ્કૃત કે એવું કંઈ આવતું હોય તો એમાં સ્વપ્ન વાસવ દત્તા છે એનો અંગ્રેજી અનુવાદ એમણે અમેરિકાના રંગમંચ પર એનો અંગ્રેજી અનુવાદ થયો અને એ કર્યો હતો અને અમેરિકાના રંગમંચ ઉપર ભજવાયો હતો. નરસિંહ મહેતાના 25 પદોને એમણે અંગ્રેજીમાં અનુદિત કર્યા છે અને બાઇબલમાંથી એણે ધ બુક ઓફ જોબ અને સેન્ટ જોન ઓફ ધ ક્રોસ ના 8 કાવ્યોને ગુજરાતીમાં અષ્ટપદી નામે અનુદિત કર્યા છે અને કવિ ઓર્ડનના કાવ્યોને પણ એમણે ગુજરાતીમાં અવતાર્યા છે. આ જ સમયગાળાના અને ઘણા વર્ષો સુધી, આમ તો સમયગાળામાં હવે આપણે બંધાઈએ નહીં, તો એવા આવે છે કેકા શાસ્ત્રી. ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા કે પછી વિદ્વત્તાના ક્ષેત્રમાં જેનું આપણે આદરથી નામ લઈ શકીએ એવા કેકા શાસ્ત્રીએ મુખ્યત્વે સંસ્કૃત નાટકો, કોશ અને અંગ્રેજી ભાષા શાસ્ત્રોના ગ્રંથોના અનુવાદ કર્યા છે. એમણે ભાસ્કર કવિની રચના ઉન્મત્ત રાઘવ કે પછી કાલિદાસની માલવિકા અગ્નિમિત્રનો સમશ્લોકી અનુવાદ કર્યો છે અને પ્રેમની એટલે માલવિકા અગ્નિમિત્રનો સમશ્લોકી અનુવાદ પ્રેમની પ્રસાદી રૂપે કર્યો છે અને કાલિદાસના 3 નાટકો પછી રામચંદ્રાચાર્ય કૃત નિર્ભય ભીમ વ્યાયોગ અને સંક્ષિપ્ત ભરત નાટ્ય શાસ્ત્ર જેવા ગ્રંથોનો પણ તેમણે અનુવાદ કર્યો છે. અને સંસ્કૃત કારિકાબદ્ધ અમરકોશ એ ગુજરાતીમાં લઈને આવે છે. તો પછી જ્યોર્જ ગ્રિયર્સનનું જે લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા નામનું અંગ્રેજી પુસ્તક છે એનો એક વિભાગ તેઓ ગુજરાતીમાં લઈને આવે છે, ભારતીય ભાષાઓની સમીક્ષા એ નામે. અને CL ટર્નર નું ગુજરાતી ફોનોલોજી ઉપરથી એ ગુજરાતી સ્વર વ્યંજન પ્રક્રિયા જેવો અનુવાદ લઈને આવે છે. અને તેસી તોરી ભાષા વિજ્ઞાન ક્ષેત્રે એમનું બહુ મોટું નામ છે એવા નોટ ઓન ગ્રામર ઓફ ધ ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની ઉપરથી તેઓ જૂની પશ્ચિમી રાજસ્થાની વ્યાકરણનું ટિપ્પણ જેવો અનુવાદ લઈને આવે છે. અને અમરકોશનો જે એમનો અનુવાદ છે એ તો સંસ્કૃત ભાષાના વાચક હોય કે ગુજરાતી ભાષાના વાચક હોય, અભ્યાસીઓ હોય, એના માટે પાયારૂપ છે. તો આ એક વાત છે. અને બીજી એક વાત મારે, જે આપણે જ્યારે નગીનદાસ પારેખ વિશે કે એના વિશે કરતા હતા ત્યારે એક શેરલોક હોમ્સને પણ એ રમણલાલ સોની જે આપણા બાળ વાર્તાકાર હતા એ ગુજરાતીમાં લઈને આવે છે. જ્યારે હસમુખ બારાડી છે એ ચેખોવની વાન્યા મામાનો અનુવાદ રશિયનમાંથી સીધો કરે છે. એટલે રશિયન હોય કે ફ્રેન્ચ હોય એનું ગુજરાતી અંગ્રેજી થાય ને અંગ્રેજીમાંથી વાંચીને ગુજરાતીમાં આવે એવું નહીં, પણ હસમુખ બારાડી સીધું રશિયનમાંથી જ ગુજરાતીમાં લઈને આવે છે. તો વત્સરાજ ભણોતે નામના અનુવાદક છે એ સ્વીડિશના કાવ્યો સીધા સ્વીડિશમાંથી જ લઈને આવે છે. અને નરસિંહભાઈ પટેલ છે એમણે શીલર, જર્મન કવિ છે શીલર, એનું વિલ્હેમ ટેલ એનો સીધો જ જર્મનમાંથી પણ એમણે અનુવાદ કર્યો છે. અને જે નગીનદાસ પારેખની હું વાત કરતી હતી એમાં એક વાત મારે કહેવાની રહી ગઈ કે એમણે જે ગુજરાતીમાં બાઇબલનો અનુવાદ કર્યો હતો એમાં એમણે હિબ્રુ ભાષાના જાણકાર ફાધર ઈસુદાસને પણ એમણે સાથે રાખ્યા હતા.
હજુ આ સમયગાળામાં આ યુગમાં નાનાલાલ છે, બકર ઠાકોર છે, આપણે ઘણા બધાના નામ અંદર ઉમેરી શકીએ એમ છે, પણ એ તો મેં કીધું ને કે એક આખું ઘણું વિસ્તારથી કામ માંગી લે, સમય માંગી લે એવું આખું કામ છે. તો થોડીક વાત હવે મારે જે કરવી છે એ સાંપ્રત અનુવાદકો, અત્યારે કોણ અનુવાદ ક્ષેત્રે કાર્યરત છે અથવા તો ગુજરાતીમાં અનુવાદિત સાહિત્ય લઈને આવે છે અને એને સતત આપણી સમક્ષ મૂકે છે. તો એમાં હું એક આદરણીય નામ લઈશ, અરુણાબા જાડેજા, જેઓ મરાઠી, અંગ્રેજી અને ગુજરાતી ત્રણેય ભાષાનું પ્રભુત્વ ધરાવનાર છે. અરુણાબા જાડેજાએ મરાઠી ભાષાના ઉત્તમ સાહિત્યને ગુજરાતીમાં આણ્યું છે, જેમાં ખાસ કરીને પુલ દેશપાંડેની પુલકિત છે, કે મુકામ શાંતિનિકેતન છે, ઈડલી, ઓર્કિડ અને હું, કે પછી તમન્ના તમારી, માર્ગ અમારો, પછી એ વિઠ્ઠલ કામતની કૃતિ છે, કે રિયાઝનો કાન મંત્ર છે, કે યશવંત દેવની ભૂમિ ભૂમિ જે છે આશા બગેની છે, કે વાના ચિત્તળેની સંસ્મરણોનો મધપૂડો છે, કે સાને ગુરુજીની શ્યામની માં. એ તો અદ્ભુત જ છે. તો એ તમે અરુણાબા જાડેજાનું કામ છે. એ સિવાય સંત તુકારામની મન ભણે તુકો કહીને આવે છે. પછી મન સાથે મૈત્રી, એ જે સમર્થ રામદાસ સ્વામીનું છે, એને પણ ગુજરાતીમાં લઈને આવે છે. આડબંધ સુરેખા શાહ, એ આડબંધ જેને ચેકડેમ એવું એમણે નામ પણ આપ્યું છે, તો એનો પણ એ અરુણાબા જાડેજા છે એ અનુવાદ લઈને આવે છે. આ સિવાય એમણે શ્રીમદ ભાગવતનો કથાસાર આપ્યો છે. પછી ગમતાનો કરીએ ગુલાલ જેવો કાવ્યાનુવાદ આપ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ હોય, શ્રી સુક્તમ હોય કે શ્રી શિવ મહિમન સ્તોત્ર હોય, કે શ્રી પુરુષ સુક્તમ હોય, ગણપતિ અથર્વ શીર્ષનો પણ તેમણે અનુવાદ કર્યો છે. અને બેંગ્લોર એ બાજુની જે બાળ વાર્તાઓ છે એને પ્રથમ બુક્સ કરીને પણ એમણે અનુવાદ છે, અને મને બહુ જ ગમ્યો છે. એ સંઘર્ષ કથા જ આખી બહુ આપણા રૂવાડા ઉભે કરે એવી છે. એવી બેટી મહેમૂદીની જે નવલકથા છે, એ નોટ વિધાઉટ માય ડોટર, અને એનો અનુવાદ પણ એમણે આપ્યો છે. અને એ ગુજરાતીમાં તો આ અન્ય ભાષાને લઈને આવે જ છે, પણ વિનોદ મેલા એમ કરીને વિનોદ ભટ્ટને એ લઈ જાય છે, અને મરાઠી, અંગ્રેજી, સંસ્કૃતમાંથી એ ગુજરાતીમાં લઈ આવે છે, અને વિનોદ ભટ્ટને વિનોદ મેલા સ્વરૂપે ગુજરાતીમાંથી મરાઠીમાં પણ એ લઈને જાય છે. એટલે અરુણાબા જાડેજા છે એ મુખ્ય ભાષા લક્ષ્ય, એટલે ગુજરાતીમાંથી અન્ય ભાષા અને અન્ય ભાષામાંથી ગુજરાતી ભાષા, એમાં સંક્રાંતિનું એ સક્ષમ અનુવાદ કાર્ય કરે છે. પછી આ જ સમયગાળામાં બહુ આદરથી જેનું નામ લઈ શકાય એવા છે શરીફાબેન વીજળીવાળા. એમણે સાંપ્રત સમયના અને જાણીતા નોંધપાત્ર અનુવાદકોમાં એમનું નામ આપણે હંમેશા લેવું પડે એવા છે શરીફાબેન વીજળીવાળા. મેં તમને કીધું ને કે મંટોનો અનુવાદ મોહન દાંડીકરે તો કર્યો જ છે, પણ શરીફાબેને પણ એટલો જ રસપ્રદ રીતે કરેલું છે. એટલે મંટો હોય કે પછી ઇંતઝાર હુસેનની એમની વાર્તાઓ હોય, તો એમની જે કણસ છે એ વાર્તાઓની એ શરીફાબેન અનુવાદ કરીને ગુજરાતીમાં યથાતથ લઈને આવે છે. સ્ટેફાન સ્વાઇકની 3 કથા, અનુસંગ, અનન્યા, મંટોની વાર્તાઓ, વિભાજનની વાર્તાઓ, કે પછી ઇંતઝાર હુસેનની વાર્તાઓ, કે પછી અસગર વજાહતનું જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી, કે પછી મંઝૂર અહેમદ શામની સુકાતો વડ, અમૃતા પ્રીતમની પિંજર, કે પછી વચન જેવા રસપ્રદ અને નોંધનીય અનુવાદો પણ શરીફાબેન જે છે એ આપણને આપે છે. ઝવેરચંદ મેઘાણી વિશે જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે મેં કીધું હતું કે સમગ્ર મેઘાણી પરિવારનો આપણા ઉપર, આપણા ગુજરાતી સાહિત્ય ઉપર, ગુજરાતી વાચકો ઉપર બહુ મોટો ઉપકાર છે. કારણ કે એ માત્ર ઝવેરચંદ મેઘાણી નહીં, પણ એમના પુત્રો પણ અન્ય ભાષાની કૃતિઓને આપણી પાસે લઈને આવે છે, અને મેઘાણીની કૃતિઓને અન્ય ભાષાઓ સુધી લઈને જાય છે. જેમાં વિનોદ મેઘાણી છે, તેઓ માણસાઈના દીવા અને સોરઠ તારા વહેતા પાણી અને સૌરાષ્ટ્રની રસધારની 31 વાર્તાઓને અંગ્રેજીમાં લઈ ગયા છે. અને બહુ જ મારી એવી પ્રિય વિશ્વ સાહિત્યમાં મૂકી શકાય એવી અરવિંદ સ્ટોનની
જે લસ્ટ ફોર ધ લાઇટ એનો સળગતા સૂરજમુખીનો પણ એ અનુવાદ આપે છે. વિન્સેન્ટ વાન ગોગની આખી જીવન કથા છે અને એ પણ તમે વાંચજો. એ જે પીળા રંગ ને એમણે આખી જાણે આપણે પણ એ વિન્સેન્ટ વાન ગોગના ચિત્રો જોતા હોઈએ એટલો તો સક્ષમ અનુવાદ પણ એમણે આપ્યો છે. પછી અશોક મેઘાણી છે, તેઓ જીવન કથા સંત દેવીદાસ અને નવલકથા જે મેઘાણીની છે વેવિશાળ એનો અનુવાદ પણ કરે છે અને દાદાજીની વાતોના તમામ 5 ભાગ અને રંગ છે બારોટ એમાંથી 5 એક છૂટેલી લોક વાર્તાઓનો અનુવાદ આપે છે. ફોક ટેલ્સ ફ્રોમ ધ બાર્ડ્સ માઉથ એ રીતે. અને વેવિશાળનો જે અંગ્રેજી અનુવાદ કરે છે ધ પ્રોમિસ હેન્ડ એ તરીકે પ્રસિદ્ધ થયો છે. અને આપણા માટે ગૌરવની વાત તો એ પણ છે કે મેઘાણીની આ જે વેવિશાળ નવલકથા છે એ માત્ર અંગ્રેજીમાં નહીં પણ રશિયન અને ચાઇનીઝ ભાષામાં પણ અનુવાદિત થઈ છે. અને વાચકોની 2 પેઢી સુધી પેઢીને ઉત્તમ ગુજરાતી સાહિત્ય સુલભ બનાવનાર એ છે જયંત મેઘાણી. તેઓ પોતે ઉત્તમ કક્ષાના સર્જક પણ છે અને અનુવાદક પણ. એમણે ઓક્સફર્ડ અને ઇલ્યુસ્ટ્રેટેડ સ્ટોરીઝ ફોર એડલ્ટ શ્રેણી માટે અલાદીન અને અલીબાબા, પછી કોલમ્બસ, અપહરણ અને હર્ક્યુલસ નામના 4 પુસ્તકોનો અનુવાદ આપ્યો છે. આ ઉપરાંત તેમણે નેશનલ બુક ટ્રસ્ટની નહેરુ ચિલ્ડ્રન લાઇબ્રેરી શ્રેણી માટે યુએન સાંગનો ભારત પ્રવાસ, પછી રવિન્દ્રનાથ ટાગોરની અનેક કવિતાઓનો તણખલા શીર્ષક હેઠળ તેમણે અનુવાદ કર્યો છે. તેમજ મિત્તલ પટેલનું પુસ્તક છે સરનામા વિનાના માનવીઓનું ગુજરાતીમાંથી પીપલ વિધાઉટ એડ્રેસ નામનો અંગ્રેજીમાં અનુવાદ એમણે કર્યો છે. તો મહેન્દ્ર મેઘાણી છે, તેઓ વિક્ટર યુગોના જે પુસ્તકો છે, પછી કોણ ટીકી, 7 વર્ષમાં તિબેટ જેવા પુસ્તકોના અનુવાદ તેઓ આપે છે. એટલે મેઘાણી પરિવારનો પણ ગુજરાતી વાચકો ઉપર કાયમનો જેને કહેવાય કે ઉપકાર આ રીતે રહેવાનો છે. અનુવાદ સાહિત્યના ક્ષેત્રમાં ગુજરાતી અનુવાદિત સાહિત્યમાં ઘણું બધું કહી શકાય એવું છે. થોડીક હું તમને વિગતે વાત મેં તમને કરવાનો પ્રયત્ન કર્યો છે અને ગુજરાતની જે અનુવાદ પ્રવૃત્તિ છે એને કેળવણીની સાથે સાથે પત્રકારત્વનું પણ પીઠબળ છે એ સારું એવું રહ્યું છે. કાવ્યાયન, પરકીયા જેવા ગ્રંથો એ અનુવાદની પ્રવૃત્તિના એ જ પ્રવૃત્તિના ફળ છે કે નવજીવન હોય, કૌમુદી હોય, પ્રસ્થાન હોય, રેખા, સંસ્કૃતિ, કુમાર, ગ્રંથ, કવિલોક, મનીષા જેવા જે સામયિકો છે, ક્ષિતિજ, એતદ એ બધા સામયિકોએ પરદેશી સાહિત્ય સામગ્રી તરફ ગુજરાતીઓને અભિમુખ કરવામાં બહુ સારો એવો ભાગ પણ ભજવ્યો છે. અને એના સંપાદકોએ પ્રસંગોપાત અનુવાદ પ્રવૃત્તિનો લાભ પણ લીધો છે. સુરેશ જોશીએ તો સેતુ સામયિક દ્વારા જેમ અન્ય સાહિત્યને ગુજરાતીમાં તેમ ગુજરાતી સાહિત્યને ગુજરાત બહાર પહોંચાડવાનો ઉપક્રમ પણ શરૂ કરેલો. મને યાદ છે કે હું MA કરતી હતી ને અમારા ગુરુ હતા બહુ જ જાણીતા એવા આપણા સાહિત્યકાર, ગઝલકાર ઇરશાદ એવા ચીનુ મોદી સાહેબ. એમણે અહીંયા આગળ કનોરિયા આર્ટ સેન્ટરમાં ભાષાંતરકાર માટેનું આખું કેન્દ્ર, ભાષાંતર કેન્દ્ર શરૂ કર્યું હતું ને એમનો હેતુ પણ એવો જ હતો કે જેમ અન્ય ભાષાની કૃતિઓ ગુજરાતીમાં આવે છે એમ ગુજરાતી ભાષાની અન્ય ઉત્તમ કૃતિઓ શા માટે અન્ય ભાષામાં ન જાય. તો એ એક થોડોક પ્રત્યક્ષ લાભ મને તે વખતે મળેલો છે. અને ગુજરાતી અનુવાદ દ્વારા ઇતર ભાષાનું સાહિત્ય જેટલું ગુજરાતીમાં લાવી શકાયું છે એટલું એવું હજુ પણ એવું બને છે કે ગુજરાત બહાર ગુજરાતીના સાહિત્યને બહુ મોકલી શકાયું નથી. એટલે ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાઓને વેઠવાનું પણ આવ્યું છે. પછી ગુજરાતીમાં અનુવાદ પ્રવૃત્તિનો જે વિકાસ વિસ્તાર થયો છે તેમાં ગાંધીજી, ગુજરાત વિદ્યાપીઠ અને નવજીવન પ્રકાશન મંદિરનું પણ પીઠબળ ખાસ ઉલ્લેખનીય છે. અને ગાંધીજી પોતે જ સારા અનુવાદ ના આગ્રહી હતા. તેમણે અનુવાદ ક્ષેત્રે પણ પોતાની શક્તિ બતાવી છે એ પણ આપણે જોઈ લીધું. અને તેમની આસપાસ કાકા સાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, મહાદેવભાઈ દેસાઈ, નરહરી પરીખ, સ્વામી આનંદ, વાલજી ગોવિંદજી દેસાઈ, ચંદ્રશંકર શુક્લ કે મુનિ જીન વિજયજી કે રાવી પાઠક
નગીનદાસ પારેખ વિશે તો આપણે વાત કરી જ. રસિકલાલ છોટાલાલ પરીખ કે પંડિત બેચરદાસ, જુગતરામ દવે હોય કે ગોપાલદાસ પટેલ, આ જે આખી બધી મંડળી હતી તેમણે પણ એટલી જ ઉત્તમ અનુવાદની સેવા કરી છે. અને એ જે આખો સમયગાળો છે એ ગુજરાતી અનુવાદ સાહિત્યનું એક ઉજળું પ્રકરણ છે. અને આ ઉજળા પ્રકરણમાં આપણે ઉમાશંકર જોશી અને સુંદરમ એમના નામ પણ લઈ જ શકીએ. અને ગાંધી શાળાના આજે આખા અનુવાદકો હતા એમણે રસ્કિન છે, થોરો છે, ટોલ્સ્ટોય છે, આજે જયંતિ દલાલનું યુદ્ધ અને શાંતિ એ પણ સરસ અનુવાદ છે. તો એ બધા જે થોરો, ટોલ્સ્ટોય, રસ્કિન આ બધાને ગુજરાતીમાં લઈ આવે છે. ગુજરાતીમાં જે ટોલ્સ્ટોયના ગ્રંથોના અનુવાદો, ટોલ્સ્ટોયની વાર્તાઓ હોય, તો આ બધું કેટલું બધું આપણને મળે છે. મેં કીધું ને કે જયંતિ દલાલે તો યુદ્ધ અને શાંતિ 4 ભાગમાં એમણે આપી છે. વોર એન્ડ પીસ જે નવલકથા છે અને એના દ્વારા એમણે ગુજરાતી પ્રજાની ઉત્તમ સાહિત્ય સેવા પણ કરી છે. અને ગુજરાતી અનુવાદ પ્રવૃત્તિના વિકાસમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના પણ કેટલાક ખાતાઓ આપણે કહીએ. એના સિવાય નહેરુ બાલ પુસ્તકાલય છે કે અરવિંદ આશ્રમ છે, રામકૃષ્ણ મિશન છે, શિવાનંદ પ્રચાર સમિતિ છે કે થિયોસોફિકલ લોજ, ખ્રિસ્તી મિશનો છે કે ભાષાંતર નિધિ છે, ગ્રંથ નિર્માણ બોર્ડ છે કે ભાષા નિયામક કચેરી છે, ગુજરાત વિદ્યાસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી એટલે દિલ્હી સાહિત્ય અકાદમી જેવી આ બધી ભાષા અને ભારતીય વિદ્યાભવન છે. આ બધી જ જે ભાષા અને સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓ છે. અમદાવાદમાં તો એલડી ઇન્ડોલોજી છે કે મુંબઈની આઈએનટી છે કે અમદાવાદની દર્પણ સંસ્થા છે, કોરસ જેવી નાટ્ય સંસ્થાઓ છે કે પછી સસ્તું સાહિત્ય મંદિર હોય કે લોક બિલાપ જેવી જે પ્રકાશન સંસ્થાઓ હતી કે પછી કૃષ્ણકાંત મદ્રાસી કે નવનીત મદ્રાસી જેવા આપણા જે પ્રકાશકો પણ હતા અને લેખકો પણ હતા, એ બધા જ ક્યાંક ને ક્યાંક આ અનુવાદ પ્રવૃત્તિમાં પોતાનો ફાળો આપતા જ રહ્યા છે અને આપે પણ છે. રેડિયો છે કે ટીવી છે કે હવે તો ઇન્ટરનેટના માધ્યમો દ્વારા પણ અનુવાદની જે આખી પ્રવૃત્તિ છે એને પ્રેરણા મળે છે. આ બધામાં ક્યાંક ને ક્યાંક પાછા નામ લેવા હોય તો ચંદ્રવદન મહેતા છે, ધનસુખલાલ મહેતા છે, ચુનીલાલ મડિયા છે, પ્રાણજીવન પાઠક છે, આ બધાએ પણ, શિવકુમાર જોશી છે, મધુરાય છે, સિતાંશુ યશસ્ચંદ્ર છે, આ બધાએ પણ ક્યાંક ને ક્યાંક અનુવાદો અને રૂપાંતરો આપણને આપેલા છે. કેશવ હર્ષદ ધ્રુવ પણ અનુવાદ ક્ષેત્રે કામ કરે છે, મકરંદ દવે પણ કરે છે, નિરંજન ભગત અને સુરેશ જોશી વિશે તો આપણે વાત કરી જ કરી. તો એ બધા અનુવાદકો તો આપણી પાસે છે જ. પણ આ બધામાં હવે મારે તમને જે વાત કરવાની છે એ છે આપણા તાજા અને અત્યારે પણ અનુવાદ ક્ષેત્રે સુંદર મજાનું અનુવાદ ક્ષેત્રને જેને કહેવાય કે જાગતું રાખનાર એવા આપણા જે અનુવાદકો છે એમાં થોડાક નામ મારે લેવા છે. ભાલણે જે અનુવાદનું બીજ રોપ્યું હતું એવા ભાલણે રોપનાર બીજને પોષનાર અનુવાદકો આપણને સુધારક યુગથી લઈ અને સાંપ્રત સમય સુધી સતત મળતા રહ્યા છે. આપણે ત્યાં સહજ અનુવાદકો આપણને પ્રાપ્ત થયા છે એવા કે જે ગુજરાતી ભાષામાં અનુવાદ કાર્યક્ષેત્રનું આપણા માટે સદભાગ્ય બને છે. આજે આ વૈશ્વિક યુગમાં જ્યારે ભાષા અને સંસ્કૃતિ સીમાડા વટાવીને અનુવાદના માધ્યમ દ્વારા વૈશ્વિક કૃતિઓ આપણી પાસે આવી છે ત્યારે અશ્વિની ભટ્ટનો સરસ અનુવાદ છે ફ્રીડમ એટ મિડનાઇટ, એનો એમણે ગુજરાતીમાં અડધી રાત્રે આઝાદી કે પછી પરેશ વ્યાસ ઓ હેનરીની સદાબહાર વાર્તાઓનો અનુવાદ લઈને આવે છે કે રવિન્દ્ર ઠાકોર છે એ 100 વર્ષ એકલતાના કે અપયત, પાસ્કુલ ડ્યુરેટ નો પરિવાર, આઉટસાઇડર, સ્નો કન્ટ્રી, ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી એનો અનુવાદ લઈને આવે છે કે પછી જય મકવાણા છે એ ટ્રેન ટુ પાકિસ્તાન નો અનુવાદ લઈને આવે છે કે પછી અશ્વિન ચંદારાણા છે એ યાતનાઓનું અભયારણ્ય નો અનુવાદ લઈને આવે છે. વર્ષા પાઠક કૃષ્ણયુગ અને અસુર વાંચજો, આનંદ નીલકંઠની આમ મૂળ રચના છે નવલકથા, પણ રાવણનું એક આખું અલગ જ પાત્ર આપણી સામે આવીને હકારાત્મક પાત્ર
આવે છે. તો એ અસુર વાંચવા જેવી નવલકથા છે. પછી અશોક હર્ષ છે એ મેઘ અને ધરતીનો અનુવાદ લે છે. કે પ્રવીણ દરજી છે એ સૌંદર્ય હજુ જન્મ્યા નથી અનુવાદ સ્વરૂપે આવે છે. જીતેન્દ્ર દેસાઈ ટોલ્સ્ટોયની 23 વાર્તાઓ લઈને આવે છે. કે મેં કીધું એ પ્રમાણે મીનળબેન છે એ સ્વેચ્છા તેલુગુ નવલકથા જે છે એનો ગુજરાતીમાં સ્વેચ્છા નામે અનુવાદ લઈને આવે છે. રશ્મિ ત્રિવેદી છે પોલિયના નો અનુવાદ લે છે. નિસ્પૃહા દેસાઈ એ મારી ગમતી એવી પાછી એક કૃતિ 1084 ની માં એ રીતે અનુવાદ લાવે છે. શિરીષ પંચાલ રાઇનોસોરસ એવો અનુવાદ લઈને આવે છે. પછી ગાંધી એક અસંભવ સંભાવના, કુલી બેરિસ્ટર, સરદાર, યુગ પુરુષ આંબેડકર, ન ગોપી ન રાધા, જેએનયુમાં આકાંક્ષા, આ બધાનો અનુવાદ આપણી પાસે લઈને આવે છે છાયા ત્રિવેદી. તો ઉડિયા, અંગ્રેજી, હિન્દીમાં પદ્યાનુવાદ કરે છે ધ્વનિલ પારેખ. પન્નાલાલ પટેલની માં વાર્તાનો હિન્દી અનુવાદ અને કેટલીક હંગેરિયન વાર્તાઓનો ગુજરાતી અનુવાદ લઈને આપણી પાસે આવે છે શક્તિસિંહ પરમાર. એ સિવાય દૌલતભાઈ નાયક છે કે સોનલ મોદી છે, જાગૃતિ ત્રિવેદી છે, હરીશ નાયક છે, આ બધા જ પન્ના ત્રિવેદી છે, પૂર્વીબેન ઓઝા છે, ગાર્ગીબેન શાહ છે, આ બધા હિન્દી વાર્તાઓને આપણી સમક્ષ ગુજરાતી અને હિન્દી ના અનુવાદો લઈને આવે છે. મને બહુ ગમતો એવો એક અનુવાદ છે, હું કદાચ ઉલ્લેખ કરવાનું ભૂલી ગઈ, પણ ભદ્રાયુ વચરાજાની એ પણ આટલા સરસ અનુવાદક છે અને એમણે અમૃતા ઇમરોઝ એક પ્રેમ કથા એનો ગુજરાતીમાં અનુવાદ આપ્યો છે ને, વાંચજો. પ્રેમનું એક પ્લેટોનિક અને એક ઉત્તમ સ્વરૂપ કેવું હોઈ શકે એ પણ, અને ભદ્રાયુભાઈ એ બહુ સરસ એનો એવો અનુવાદ પણ કર્યો છે. હજુ આ યાદીમાં ઘણા બધા નામ છે એ ઉમેરી શકાય એવા છે, પણ આચાર્ય ક્ષિતિમોહન સેન કહે છે કે અનુવાદકનું કામ જે છે એ સેતુબંધ બાંધવાનું છે, અને ગુજરાતી ભાષાનું એ સદભાગ્ય છે કે વૈશ્વિક સાહિત્યને ગુજરાતને આંગણે પોતીકી ભાષામાં લઈ આવનાર આ બધા જ અનુવાદકો ભાષાની યથોચિત સેવા કરી હતી, કરી પણ રહ્યા છે. અને મેં જે નામો આપ્યા કે મેં જે અનુવાદકો વિશે વાત કરી એમાં સતત નવા નવા નામો ઉમેરણ થતા જ રહ્યા છે. કદાચ આવતીકાલે તમારા પણ નામો એમાં ઉમેરાય એવી શુભેચ્છાઓ સાથે થોડામાં ઘણું બધું આવરી લેવાનો મેં પ્રયાસ કર્યો છે ગુજરાતી અનુવાદિત સાહિત્યની આખી વિકાસ રેખાને. આશા છે કે ઉતાવળ નહીં પડી હોય અને પરીક્ષાલક્ષી એક આખું માળખું આવી ગયું હશે તમારા મનમાં અને મગજમાં. તો ફરી એક વખત તમારા બધાનો ખૂબ જ આભાર, બધા જોડાયેલા મિત્રોનો, મારા બધા સાથી અધ્યાપક મિત્રોનો, રાપર કોલેજનો, આચાર્યશ્રીનો, અને સૌથી વધારે રમઝાનભાઈનો. કારણ કે રમઝાનભાઈનો આભાર હું એટલે માનીશ કે હું એમને પૂછતી છું જ નહીં, હું કૂદી જ પડું છું કે હું બોલીશ. એમણે જ્યારે સાહિત્યિક નિબંધોની યાદી મૂકી તો મેં પહેલા જ કૂદી પડી કે ભાઈ હું અત્યારે આના પર કામ કરું છું, મને બોલવા દો. એટલે એ ના છૂટકે, ગમે અણગમે, હું કોઈને પૂછતી જ નથી. તમે મારા બધા મિત્રોને પૂછશો તો હું પૂછતી જ નથી, હું તો કહી જ દઉં છું મારે કરવું છે. તો એટલી સહજતા અને સ્વાભાવિકતા અને કાઉન્સમાં દાદાગીરીથી હું જોડાઈ જાઉં છું, અને તમે બધા મને સાંભળો છો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અહીં બેઠેલા બધા જ તાળીઓના ગડગડાટ કરી રહ્યા છે, અને જે તમને દેખાતા હશે એટલે એ બધા તમારો આભાર માની રહ્યા છે પરોક્ષ રીતે. હવે તો જો કે બધા બોલી શકે એ માટેની છૂટ આપણે એમને આપી દીધી, પણ બધાના ચહેરા પર કદાચ આજ મલકાટ હશે જે અત્યારે મારા તમારા ચહેરા પર છે. હવે જેના ઓડિયો અને વિડીયો બંને ઓન થશે તો આપણે એમને સાંભળીશું, પણ બધાને એક પરિતોષ છે. કારણ કે આ અભ્યાસના મુદ્દાઓ, એમાં મુદ્દો એક હોય અને એના વિશે વાત કરવા માટે કેટલું વાંચવાનું. મિત્રો, એક વિદ્યાર્થી મિત્રો સાથે છે ત્યારે આનંદ સાથે એક વાત નોંધવી રહી કે બેન વચ્ચે કેટલી બધી વખત કહેતા હતા કે આ ચોપડી ખાસ વાંચજો, આ ચોપડી ખાસ વાંચજો, આ વાંચજો. આવું શિક્ષક ત્યારે કે જ્યારે પોતે પેલા વાંચીને બેઠો હોય. એટલે કેટલું બધું એમણે વાંચ્યું છે.
પોતાની વાતો વચ્ચે વચ્ચે 10મા ધોરણની ને એ પણ આવતી હતી. એટલે આપણને એમ પણ થાય કે ભવિષ્યમાં એક સર્જક તરીકે એમનો જ્યારે આપણે ઘડતર બળો ચર્ચીશું ત્યારે એ લખશે કે નાગર પરિવારમાં જન્મ થવાને કારણે આ બધું હું બહુ ઝડપથી વાંચી ગયેલી, આ ઉંમરે વાંચી ગયેલી, એવું બધું પણ આવશે આપણને નિયતિબેનના ઘડતર બળોની વાતો સાંભળતી વખતે કે વાંચતી વખતે કે પછી પરીક્ષામાં લખતી વખતે ભવિષ્યમાં. તો આજે એક બહુ જ મોટા ફલક પર વિસ્તરેલા વિષયની વાત આટલી સંક્ષિપ્તમાં કરવી અને આટલી અધિકૃતતાથી કરવી એ ખરેખર આપણે હળવાશ અને મજાક બાદ કરીને કહીએ તો બહુ અઘરું કામ છે. કારણ કે છેક ભાલણથી અને એનાથી પહેલા બેને તો બાલાવબોધ અને જૈન એટલે મતલબ આપણા લગભગ મધ્યકાળના આરંભથી વાત એમણે આરંભી અને પછી કાદંબરીથી લઈ અને અત્યાર સુધીના અનુવાદકોની એક વિશદ તવારીખ આપણી સમક્ષ એમણે રજૂ કરી. એટલે તમે જુઓ કે કેટલા મોટા સમયને એમણે આટલા નાનકડા સમયમાં સમાવી લીધો. એટલે એ રીતે પણ એક બહુ મોટું કામ થયું. અને આ બધા જ નિબંધો એ રીતે થોડા અઘરા છે અને થોડું મજૂરી લગભગ કરાવે એટલા અઘરા છે. એટલે એ કામ જે મિત્રો સહજતાથી ઉપાડી લે એની દાદાગીરી નહીં, અમે તમે કહેતા હો તો સલામ ભરવા આવીએ, પણ તમે બધા આ કામો આટલી સહજતાથી ઉપાડો છો અને આપણા વિદ્યાર્થી મિત્રો બધા સમક્ષ આ વાત પહોંચે છે એનો બહુ જ આનંદ છે. અહીં જે બીજા મિત્રો પણ જોડાયા છે, બેને 2-3 વાર નિખાલસતાથી વાત કરી અને એમણે કહ્યું કે આ વિષય એવો છે કે હું જેટલું કહીશ તેમ છતાં પણ, ગમે તેટલું કહીશ તેમ છતાં પણ કેટલાક નામો રહી જશે, કોઈ વાત રહી જશે, કોઈ કૃતિ રહી જશે અને બહુ જ સ્વાભાવિક છે. તો મને એક વાત એ પણ થાય કે આપણે ત્યાં ફરિયાદ કરવા જેવું તો નથી જ. આ એક વ્યાખ્યાન સાંભળ્યા પછી આપણને એમ થાય કે અનુવાદ વિશે ફરિયાદ કરવા જેવું તો નથી. એમ કેટલા સરસ અનુવાદ થયા છે અને જે પણ થાય છે તે પ્રયત્ન તો સરસ જ હોય છે. એમ જેટલે અંશે અનુવાદક કરી શકે એટલે અંશે. તો રાજી થવા જેવી ઘટના છે આપણા બધા માટે કે ગુજરાતી ભાષામાં વિશ્વ સાહિત્યથી માંડીને આપણા ભારતીય સાહિત્યની અન્ય ભાષાઓની આટલી બધી ઉત્તમ કૃતિઓ આપણને આ અનુવાદકોએ હાથવગી કરી આપી છે. તો બેનની વાત સાથે પોતાની વાતનો સૂર પુરાવા આપણે હવે બાકીના મિત્રોને પણ આહવાન આપીએ છીએ. જે મિત્રો જોડાયા છે એ પોતાનો ભાવ પ્રતિભાવ કે પૂરક વાત કરી શકશે. સૌને ખુલ્લું નિમંત્રણ છે. વિદ્યાર્થી મિત્રો પછી પ્રશ્ન પણ પૂછવો હશે તો પૂછી શકાશે અને કોઈ મિત્રને કોઈ વાત કરવી હશે તો પણ થઈ શકશે. આપણી સાથે ઘણા અધ્યાપક મિત્રો છે. હિરજીભાઈ છે, ચારવીબેન છે, વંદનાબેન છે, ચૈતાલીબેન છે અને બીજા પણ 1-2 બેનના નામ તમે લીધા તેઓ પણ છે. કદાચ જિગીશાબેન પણ છે. જિગીશાબેન છે, હા જી જી. એટલે એક નામ દર્શનાબેનનું હું ઉમેરી દઉં. કાર્મેલિન એમનો દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા અનુદિત અને મતલબ એને હાજી અને એવોર્ડ પણ એને મળ્યો. બેને વાત કરી હતી ને પછી હું ખાસ અને દર્શનાબેન અને પેલું પણ આદર્શ હિન્દુ હોટલનો પણ જે આદર્શ હિન્દુ હોટલ હાજી એ એફટીપી માં આપણે વાત થઈ પછી મેં વસાવ્યા હતા એ પુસ્તકો હા બિલકુલ હાજી હાજી. અને દર્શનાબેન આ વખતે સાહિત્ય પરિષદના અધિવેશનમાં વખતે પણ ભુજમાં અનુવાદ સંદર્ભે બહુ સરસ એમણે વાત મૂકી આપી હતી. હાજી એમણે રમણીકભાઈ એટલે આખું સેશન બહુ સરસ રહ્યું અનુવાદના સંદર્ભમાં. જી જી. એટલે બીજા મિત્રોને જો હજી કોઈ વાત પૂરક કરવી હશે તો એ કરી શકશે. મંચ ખુલ્લો છે બધા માટે. નિયતિબેને બહુ સરસ વાત કરી અને એમ થાય કે કેટલું બધું વાંચવાનું હજુ બાકી છે. એક અધ્યાપક તરીકે આ દરિયો ખબર નહીં ક્યારે ખૂટશે ખબર નથી, પણ બહુ જ સરસ રીતે કલાકવારમાં આખા વિષયને બહુ સારો ન્યાય આપ્યો અને રજૂઆત તો એમની સરસ છે જ, એટલે કોઈ સવાલ જ નથી. અને પૂર્તિ તો હું ક્યાંથી કરું, પણ મને એક જે મેં વાંચ્યું તો એ મને યાદ આવ્યું, ભદ્રાયુભાઈએ જે અમૃતા ઇમરોઝ ભાવ અનુવાદ આપ્યો. એટલે આમ જોવા જઈએ તો મને એમ થાય કે અનુવાદનું એક સેક્શન અલગ કરવું જોઈએ, સારા અનુવાદ અને ભાવાનુવાદનું પણ એક સેક્શન અલગ કરવું જોઈએ. સાચી વાત. એટલે આમ જોવા જઈએ તો અનુવાદના લાઇબ્રેરીના કબાટમાં આવા સેક્શન્સ અલગ હોય તો ઘણું બધું મળ્યા જ કરે એના જેવું છે.
પણ બહુ જ મજા આવી નિયતિબેન તમારા લેક્ચરમાં. અમારા વિદ્યાર્થીઓ પણ જોડાયા છે અને રમજાનભાઈ જેવી યુટ્યુબ લિંક મૂકે એટલે અમે ફરજિયાત લેસન તરીકે બધાને સંભળાવવાના છીએ. ખૂબ ખૂબ આનંદ થયો તમને સાંભળીને. આજે હું થોડીક મોડી જોડાઈ પણ જોડાઈ શકી એનો આનંદ છે. થેન્ક યુ સો મચ. ના ના, થેન્ક એકચ્યુઅલી યુ મિત્રો બધા ચૈતાલીબેન. જોડાય છે એમાં જ બોલવામાં આમ ઉત્સાહ આવે છે ને એમ થાય છે કે વાંધો નહીં, કઈક ગાડી દોડાવીએ ખરા. મને તો એમાં જ આનંદ આવે. એટલે અમે તમારા એ સમય રમજાનભાઈ મિત્રો નથી રહેતા. ના અમે ના, મિત્રો નથી રહેતા, અમે કાયમ સ્ટુડન્ટ થઈ મિત્રો. જઈએ છીએ. અમે સ્ટુડન્ટ થઈ જઈએ છીએ. તો પછી બિલકુલ મારે બહુ સજ્જ ચૈતાલીબેનની થવું પડે વાતમાં કે સૂર પુરાવું. આ પણ આવા વિદવત સ્ટુડન્ટ હોય તો મારે આમ સજ્જ થઈ જવું પડે, એમાં ટેન્શન થઈ જાય. એટલે ખરેખર તો એની જ મજા છે ને કે તમે અમને ભલે ધ્યાનમાં રાખીને ટેન્શનમાં આમ તો ના આવવા, તમે ના આવો ઈ જ સારું, પણ આવો તોય અમને વાંધો નથી, કેમ કે અમે પછી તમને પૂછીએ તો ખરા, પણ આ શિક્ષક તો બહુ તૈયાર થઈને આવે, પૂછાય એવું નથી, છેલ્લે વખાણ જ કરવાના રહે જ. બિલકુલ ખરી વાત છે. જી જી, હા જી છે. રમજાનભાઈ, નિધિબેન, ખૂબ નમસ્તે. ખૂબ મજા આવી. મારો અવાજ પહોંચે છે ને? જી જી જી, હા. લગભગ મને યાદ છે ગયા વર્ષમાં માર્ચ મહિનામાં નિયતિબેને અનુવાદ ઉપર જ ઇન્ટરનેશનલ સેમિનાર થયેલો. હા. અને ત્યારથી લઈ અને આજે ફેબ્રુઆરીમાં યોજાયેલું આ અનુવાદનું સેશન, નિયતિબેન, બહુ વિશાળ પરિપ્રેક્ષમાં આપણે છેક મધ્યકાળથી, એવું કહી શકાય કે જૈન યુગથી મધ્યકાળથી લઈને છેક હાલના સમયમાં જે બધા કામ કરી રહ્યા છે, પ્રસાદ સર હોય કે દર્શનાબેન હોય, એમના ઘણા બધા પુસ્તકોની લાંબી યાદી આપી દીધી. એટલે હજુ ઘણી બધી માહિતી, એવું કહી શકાય કે અમે તો નવા નિશાળિયા છીએ, ઘણું બધું વાંચવાનું રહ્યું છે ને આટલું બધું ને અમારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં હું જ આ પેપર ભણાવું છું. એટલે રમજાનભાઈ ઓડિયો મૂકશે એટલે તો બહુ મજા આવશે છોકરાઓને સાંભળવાની, ને ક્લાસરૂમમાં હું તો સંભળાવીશ પેલું સ્પીકર ઉપર. પણ ખૂબ મજા આવી બેન. આપનું વ્યાખ્યાન હોય એટલે લાહવો હોય તો સાંભળવાનો. અને ખરેખર રમજાનભાઈ, આટલું સરસ આયોજન, અભિનંદન. આભાર બેન, આભાર. થેન્ક યુ સો મચ. હાજી, અન્ય મિત્રો પણ આમંત્રિત છે. કોઈ ચર્ચા નિયતિબેન કંઈક કરવાના હતા, એટલે આટલા સરસ અધ્યાપક હા, મિત્રો છે મને બાત કરતા, તો એમાં આપણે શરૂ કરી શકીએ. મારો કાયમનો પ્રશ્ન છે કે એવું શા માટે ધૂમકેતુએ કર્યું હશે. પછી હું જાતે એવા તર્ક લડાવતી હતી કે કદાચ ગુજરાતી સમાજમાં સ્થળનું, કદાચ સ્થળ સાથે સંવેદના વધારે સંકળાયેલી હોય, અને કારણ કે અંગ્રેજીમાં લઈ ગયા તો એ વસ્તુ પ્રત્યે સંવેદના, આવું બધું હું તુક્કા લડાવું છું. પણ કદાચ તમારામાંથી પણ કોઈ ગાઈડ કરી શકશે તો ગમશે કે શા માટે એમણે પોતે જ પોતાની જ વાર્તાનો પોસ્ટ ઓફિસની જગ્યાએ ધ લેટર એવું શીર્ષક આપ્યું, એવું કંઈક જો કદાચ કોઈ વાત કરી શકે તો. અમે તો કાગળ લખીશું, ધૂમકેતુ જવાબ લખે ત્યારે ખરું. જી, બીજા મિત્રો એમાં પોતાની વાત કરી શકે. હિરજીભાઈ જેવા મિત્રો ખાસ કરી શકે, બીજા પણ કરી શકે. સારું, તો મારા કાગળનો જવાબ ધૂમકેતુ આપે ત્યારે હું તમને પહોંચાડીશ, એવું મારે કહેવાનું રહે. પણ હું આપણને જરા એમ, ટોટકા પણ દોડી લઉં રમજાનભાઈ. હાજી, હા હા, એ જો ચર્ચા કરવી જોઈએ તો વળી પાછો બીજો કલાક ખેંચી જાય એમ છીએ. હા, પણ જે પોસ્ટ ઓફિસ જગ્યા છે એ સ્થળ કરતા પણ ધ લેટર નામનું અંગ્રેજી શીર્ષક મને વધારે ટચ કરે છે, વધારે સ્પર્શે છે. અને એક સ્થળ વિષયક શીર્ષક હોય એની એક જુદી આભા અને અર્થ છાયા હોય, એ ધૂમકેતુની પસંદગી ઉપર છે. તમે એને કાગળ લખો ને જે જવાબ આપે ઈ. પણ ધ લેટર જ્યારે કહીએ છીએ ત્યારે બે પિતાના હૃદય માટે એ દીકરીના કાગળનું શું મૂલ્ય છે, ત્યારે એ કાગળ મહત્વનો બની જાય છે. જે કાગળની રાહ જોઈને હલી ગયો અને જે કાગળની રાહમાં પોસ્ટ માસ્ટરની રાત વીતી, એ કાગળ અલીના ગયા પછી આવ્યો તો કાગળ કેન્દ્રમાં છે. પોસ્ટ ઓફિસ જ્યારે કદાચ મે બી સર્જન પ્રક્રિયા એ એવી વસ્તુ હશે કે મને એવું લાગે છે કે જે બિહાઇન્ડ ધ સીન છે એને જો તપાસવા બેસીએ, કેમ કે કોઈ સર્જકના મનોજગતને આપણે જાણી તો નથી શકતા,
પણ જ્યારે ધૂમકેતુએ લખવાની શરૂઆત કરી હશે ત્યારે એને શીર્ષક બાંધ્યું હશે કે કયા શીર્ષકથી આ વાર્તા લખું, અને જે રાહ જોડાવનારી જગ્યા છે એ એને કેન્દ્રમાં આવી હોય અને શીર્ષક આપ્યું હોય પોસ્ટ ઓફિસ, અને પછી એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી હી થિંક્સ ધેટ કે અહીંયા તો પત્ર વધારે વિશેષ મહત્વનો બને છે. એટલે જ્યારે એ અનુવાદ કરે છે ત્યારે એને એની એ વાર્તા એના મગજમાં રીક્રિએટ થતી હોય, મે બી એ બની શકે. તો એ શીર્ષક એને ત્યારે પોસ્ટ ઓફિસ મૂકવું નહીં ગમ્યું હોય, નહીં રાજ આવ્યું હોય, અને એને ધ લેટર મૂક્યું હોય, કેમ કે ત્યારે એના મગજમાં એ વાર્તા પૂરી થઈ પછી એ સર્જકના મનમાં ઘૂંટાઈ હશે અને પોસ્ટ ઓફિસની જગ્યાએ ધ લેટર આવ્યું હોય. આ પણ એક શક્યતા છે. ઉપર જઈને આપણે એની સાથે પણ ચર્ચા કરશું, વાંધો નથી. ના, બિલકુલ સાચી વાત છે ચૈતાલીબેન. એટલે આપણે સૂર તો પુરાવીએ એમાં આ વાતમાં જ. અને બીજું એ પણ થતું હોય છે કે પોસ્ટ ઓફિસ નું સ્થળ, એટલે કે એ સ્થળ અને એનો ભારતીય કે આપણા ગુજરાતનો પરિપ્રેક્ષ્ય, અને બેન એટલે બેન છે એ વધારે નજીક છે, પણ હું એનાથી થોડી અલગ વાત કદાચ થશે. ચૈતાલીબેન એકદમ બરાબર મુદ્દાની વાત કરી છે અને પકડાઈ જ ગઈ છે, પણ આ તો આપણને એમ થાય કે આપણે કેમ ન કહીએ એમ. એટલે પણ એ વિદેશના પરિપ્રેક્ષ્યમાં એ જગ્યા, અને હવે તમે ધારો કે એનું ગુજરાતીમાં પત્ર કર્યું હોય આપણે, એક પત્ર, તો એ એટલું અસરકારક ન બને અને જેટલું પોસ્ટ ઓફિસ અસરકારક બને છે. અને સામે પક્ષે ધ લેટર જેટલું અસરકારક બને છે એટલું એ પોસ્ટ ઓફિસ એ ત્યાં માટે કોઈ વ્યક્તિ જાય અને રોજ જવી, એટલે આપણા ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં એક વૃદ્ધને પોસ્ટ ઓફિસ જતા રોજ એ પત્રની માગણી કરતા, અને જે રીતે આપણે વિચારીએ એના કરતા ફોરેનમાં પત્રની આખી, એટલે પત્ર જવો એ વધારે કેન્દ્રમાં હોય પોસ્ટ ઓફિસ કરતા પણ એમ. એટલે મને એમ થાય કે કારણ કે ત્યાં જગ્યા કરતા આનું મૂલ્ય મને સવિશેષ લાગે, જ્યારે આપણે ત્યાં એટલા માટે કે એના માટે એ એક જગ્યા આશ્વાસનનું કારણ બને છે કે ભાઈ ત્યાં જઈને રાહ જુએ છે. અને આનું ગુજરાતી અનુવાદ, એટલે ગુજરાતીમાં શીર્ષક પત્ર હોય તો આપણને જામે જ નહીં, આપણને મજા પણ ના આવે. એક પત્ર, આવું આપણે કલ્પી બી નથી શકતા એમ. એટલે અને આમ પણ ઇન્દ્રિય સંવેદની વાત છે ને, આમ જોવા જઈએ તો કે પત્રમાં ઇન્દ્રિય સંવેદ્ય આપણે અનુભવી શકીએ, જ્યારે પોસ્ટ ઓફિસ એવું શીર્ષક આવે તો આપણે એટલો બધો જે પત્રમાં આપણે એમ થાય કે એવું તો શું હશે, ઈ પછી આમાં ન જોવા મળે, એવું પણ થઈ શકે. હા, પણ ગુજરાતીમાં પોસ્ટ ઓફિસ શાને, એ બીજો પ્રશ્ન બેનનો છે. તો પછી એમ એવું ને આપણે ખરેખર આના માટેનો જ એક સેમિનાર રાખવાની જરૂર છે. બધા આવીને પોતપોતાના મંતવ્ય વ્યક્ત કરે. એટલે બધાના શરીરમાં ધૂમકેતુ થોડા આવવા જોઈએ. તો એ પોતપોતા બિલકુલ. એટલે મૂળ વાત તો સર્જકની સંવેદનાઓની નજીકથી આપણે જ્યારે અનુભવીએ છીએ ત્યારે આપણે એનું જે સંવેદન ઐક્ય છે એ અનુભવતા આપણે પોતાની વાત મૂકી શકતા હોઈએ છીએ. બાકી તો ચૈતાલીબેને કહ્યું એમ સર્જકના ચિત્તમાં શું છે એ તો આપણે કલ્પી નથી શકતા, પણ સમસંવેદનની અવધારણાને બાજુ પર મૂકીને આપણે જરાક આવા ખાખા ખોડા કરીએ કે ચેષ્ટાઓ આવી કરીએ. પણ મૂળ વાત અનુવાદ પ્રક્રિયાની અને અનુવાદ વિષયક થયેલ કામની જે આખી થઈ છે એનો રાજીપો એક શિક્ષક તરીકે અહીં બેઠેલા તમામ શિક્ષકોને થાય, અને વિદ્યાર્થીઓ માટે અને આપણા બધા માટે એમ થાય કે તો હજી આ ક્ષેત્ર વધુ ખેડાય. આપણું સાહિત્ય, બેન વચ્ચે એ પણ એમનો વિષય નહોતો, પણ એની વાત પણ કરતા ગયા કે આ લોકોએ ગુજરાતીમાંથી હિન્દીમાં, મરાઠીમાં, આમાં તેમાં એમ પણ અનુવાદો આપ્યા. એટલે જેમ કે ભોળાભાઈને એ લોકોએ અન્ય ભાષાના અનુવાદો તો કર્યા, પણ આપણી કેટલીક કવિતાઓ છે કે બિંદુબેન છે કે એ લોકો બીજા બધા જે સર્જકો, કેટલાક એવા અનુવાદકો પણ ખરા કે જે આપણી ભાષાની કૃતિઓને બીજી ભાષામાં લઈ જાય છે. તો આવું જ્યારે થાય છે ત્યારે સાંસ્કૃતિક આદાન પ્રદાન તો થાય જ છે, પણ આપણને એક વિશાળ શબ્દ સાગર જાણે કે મળે છે. તો આવા શબ્દ સાગરમાં ડૂબકી લગાડવાની એક તક આજે નિયતિબેને આપણને આપી છે. અને એમણે તો ખાલી આપણને લિસ્ટ આપ્યું છે કે તમારે કેટલું વાંચવાનું છે, કેટલું બધું જોવાનું છે. તો એ પણ એક શિક્ષક તરીકેના એમનો વર્ગ ભરવાની આપણને બધાને ખૂબ મજા પડી છે. હજી આપણે બેન પાસેથી લેખની ઉઘરાણી કરી છે, એટલે એ પણ આવશે.
અને એમાં આનાથી વધુ ડિટેલમાં આપણને સામગ્રી મળી રહેશે એવી આશા નથી, એવો વિશ્વાસ છે. તો અહીં આજે આપણે આજના મણકાને વિરામ આપીએ અને ફરી પાછા આગળના મણકામાં ચૈતાલીબેનને આપણે સાંભળવાના છે હાસ્ય સાહિત્યના સંદર્ભમાં. થોડા દિવસોના અંતરાલ પછી આપણે મળી શકીશું પરીક્ષાઓ વગેરેના કારણે અને મારા થોડા અંગત રોકાણોના કારણે. તો ફરી પાછા આપણે લગભગ 23 તારીખે મળીએ છીએ હાસ્ય સાહિત્ય વિશે, ગુજરાતી હાસ્ય સાહિત્ય વિશે વાત કરવા. ચૈતાલીબેન આપણી સાથે જોડાશે. આજે નિયતિબેને આટલી મજાની વાતો કરી છે. એ કોલેજથી દોડતા ઘરે પહોંચ્યા અને ત્યાંથી ફરી પાછા જોડાઈને એટલા જ આનંદ અને એટલી જ સ્વસ્થતા સાથે થયેલી આ બધી વાતો માટે મેં આગળ કહ્યું હતું તેમ પોતાના છે એટલે આભાર નથી માનતા, પણ આનંદ તો જરૂર વ્યક્ત કરીએ છીએ. અને એક ઉઘરાણી એમ પણ કરીએ છીએ કે જ્યારે તમે જે કહેશો તે આપણે ગોઠવીશું અને તમે અમને ભણાવજો, એટલી વિનંતી સાથે આજની વાત અહીં સંકેલીએ. ખૂબ ખૂબ આભાર નિયતિબેન, થેન્ક યુ સો મચ. અને જોડાયેલા સૌ મિત્રોનો પણ આભાર, ધન્યવાદ.